બાપુજી, આ મારે તમને લોકોને એક વાત કહેવી છે. જો તમે સાંભળો ને તો વાત કરી દઉં. હા બોલ ને. મમ્મી, હમણાં દામિની બેન છે ને એ કંઈક અલગ પ્રકારનું વર્તન કરે છે ઘરમાં. ખબર નહીં, સવારે લેટ ઉઠે છે, રાત્રે મોડા સુધી ભટકે છે, અને કામ તો ગમતું જ નથી કરવું એમને. એ આ બધો વહીવટ તમારે કરવાની જરૂર નથી. એનો બાપો હું હજી જીવું છું અને મારી લાડકી છે, બરાબર છે. સાસરે જાહેર એને કામ કરવાના જ છે. અહીંયા તમારે કામ કરવાની ભીહ પડતી તો કહી દો, તો નોકરાણી રાખી લેવી અમે. પપ્પા, એવી વાત નથી. સમજતા કેમ નથી તમે વાતમાં? અમે પણ તો દીકરીઓ જ હતી ને. અમે પણ સાસરે આવ્યા જ છીએ ને કામ કરીએ જ છીએ. પણ હરેક સ્ત્રીની એક લિમિટ હોય છે. લિમિટની બહાર કંઈ સારું ન લાગે. આ સમાજમાં, કુટુંબમાં, શેરીમાં બધા વાતો કરે છે. હા, મીરાની વાત સાચી છે હો. એ સેજે દામિની છે ને હારતી નથી. કંઈક કામ સીંધે ને તો એ કામ નથી કરતી ને બસ હું જાઉં છું, હું આવું હમણાં. ક્યારેક રસોઈ બનાવવાનું કહે ને એમ કે બેન હવે ક્યારેક તમે રસોઈ બનાવતા શીખો, તો પણ એ ધ્યાન જ નથી દેતી. હું પણ કંઈ થાકીએ ને. એ હજી નાની છે. તમે છે ને બધું એની પાસે છે ને બધું કામ ન કરાવવા કરો. એને હરવા ફરવાની ઉંમર છે તો જાય. વહેલું મોડું થાય ક્યારેક કોઈ કંઈક ફંક્શન હોય, કોઈ કિટી પાર્ટી હોય કે કોઈકની બર્થડે હોય તો વાર લાગે આવવામાં. અને મારી દીકરી ઉપર છે ને મને પૂરેપૂરો ભરોસો છે. હું કહીશ ને એમ જ એ કરશે. બધાને ભરોસો હોય જ પોતાની દીકરી ઉપર. પણ જ્યારે દીકરી ભાગે ને, નાક કપાવે ને ત્યારે ખબર પડે કે લો આ તો ભરોસાની ભેંસને પાડો આવ્યો. એવું કાંઈ નહીં થાય. મારી દીકરી છે ને હું કહીશ ને એટલું જ કરશે અને એ મારું નાક તો કોઈ દિવસ નહીં કપાવે, એની મને પૂરી ખાતરી છે. અને તમે બધી ચિંતા છોડી દો. પણ તો એ દીકરીની જાત છે એને આપણે થોડુંક કહેવું પડે. એને ટોક કરોમાં ખાલી એનું મગજ ખોટું છે ને તમે ગરમ કરો છો. અને નહીં જો બહાર જતી હોય ને તો પછી ઘરમાં રહેવાનું મન નહીં થતું હોય. આ તમે ટક કર્યા કરો ને એટલે. ટક સાંભળે છે જ ક્યાં અમારું તો ટક કરીએ. કંઈ બોલીએ ન બોલે તા શટ અપ, ડોન્ટ ટોક ટુ મી, ટોક ટુ માય હેન્ડ. આવા જવાબ આપે છે. સિરિયસલી કહું છું પપ્પા, જો સમાજમાં હજુ આપણે આબરૂ જળવાયેલી છે ને ત્યાં સુધીમાં આપણે પાણી આવતા પહેલાં પાર બાંધી લેવી જોઈએ. ભગવાન ન કરીને કંઈ થયું ને તો ખબર પડશે. એ તમે બધા છે ને નબળું વિચારો છો મારી દીકરી બાબતમાં. એવું કાંઈ થવાનું નથી, સમજ્યા? અને બાપ તરીકે મને બધી ખબર પડે છે. અને મારી દીકરી છે ને કોઈ દિવસ મારી સાથે દગો નહીં કરે. એની મને 100% વિશ્વાસ છે. એ લાગે તમને જ્યારે દગો કરે ને ત્યારે રોતાય પાર ન આવડે. આ જો બાજુવાળાની છોકરી આપણી છોકરી જેવડી છે ને કેવું ઘરનું બધું કામ કરે ને જવાબદારી માથે લઈ લીધી છે. આને તો બસ રખડવું છે નકરું. મમ્મી, એમના ઘરમાં 4 દીકરીઓ છે ને પણ ક્યારે ડેલી બેસવા સુધીની છૂટ નથી. અને આપણા દામિની બેન પાર્ટીમાં જવાનું, કિટી પાર્ટીમાં જવાનું, ફ્રેન્ડ સાથે રખડવાનું. આ શેરીના ખૂણે રોજ નવો છોકરો મૂકવા આવે છે ગાડી લઈને. બધા મને પૂછતા હોય છે કે એવું તો શું કરે છે દામિની બેન કે રોજ નવો છોકરો મૂકવા આવે છે. તે ફ્રેન્ડ હોય બધા, કોઈને ન હોય તો બળતરા થતી હોય કોકને. હવે આને છે ને પહેલેથી શું છે ભાઈ કોલેજમાં ભણી છે અને ગ્રુપ મોટું છે તો કોઈકને કોઈક આવતું હોય મૂકવા લેવા માટે. એમાં શું થઈ ગયું? પણ એ દીકરીની જાત છે ને બહુ છૂટછાટ ન અપાય. એ સારું, હવે તમે છે ને મારું માથું ન ખાઓ, નકર મને છે ને આ ઘરમાં પછી બેસવાનું મન નહીં થાય. હવે છે ને આજ પછી તમારે મારી દીકરીની બાબતમાં મારી આગળ ખોટી વાત જ નહીં કરવાની. એટલે કંઈ થશે ત્યારે કોની સાથે વાત કરવાની અમારે? એવું થશે જ નહીં. પહેલી વાત તો એ છે. આ તમે છે ને અત્યારે કાંઈ થયું નથી ને, આ કાગનો વાંક કરી રહ્યા તમે લોકો. બહુ સારું. હવે અમે કંઈ બોલીશું જ નહીં. બીજું તો શું? જે કરવાનું છે એ કરો ને, તમારા કામ કરો. જે કંઈ તમને હોપેલું છે એ કામ કરો. મારી દીકરીની વાહે પડી ગયા તમે બધા. અમે તો અમારું કામ કરીએ જ છે. કાલે સવારે સાસરે જાય ને તો ગાળું માને જ આપશે કે એની માએ કંઈ શીખવાડ્યું નથી. મમ્મી, કોની સાથે વાત કરો છો? પપ્પાને તો આપણી બધી વાતો ખોટી જ લાગે છે. આ દુનિયામાં ફક્ત કોઈ એક વ્યક્તિ સાચું હોય ને તો એ દામિની બેન. મમ્મી, હું અવારનવાર બધા નખરાઓ જોતી હોઉં છું ને એટલે બોલું છું. બાકી મને કોઈ શોખ થાય છે કે હું પોતાની જ નણંદની આવી કોઈ વાત કરું? એ શીખી લે ઘરના કામ. હજી કાંઈ એની ઉંમર નથી નીકળી ગઈ. બહુ સારું. તમને મજા આવે ને એમ કરો. હવે બીજી વાર હું સલાહ નહીં આપું. બસ દામિની એ સિવાય બીજો કોઈ વિષય નથી ઘરમાં. લે અશોક, જ્યારે જુઓ ત્યારે બસ ફોનમાં જ પડ્યા હો છો. ક્યારેક બેસીને વાત કરો, ક્યારેક કોકની વાત સાંભળો. ખબર નહીં ઘરના લોકોને શું થઈ ગયું છે. બધા પોતપોતાની લાઈફમાં મશગુલ છે. એટલે કાંઈ એવી વાત છે? ના, એમ જ બોલ કરું છું. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ને એટલા માટે. હા, કાંઈ વાત હોય તો બોલ ને, તો હું સાંભળવા જ બેઠો છું. અશોક,
આ તમારા ઘરના લોકોને સમજાવો કે દામિની બેન જે કરે છે ને એ ખોટું છે. હા, કેમ આપણા ઘરે ઊંધું છે? નણંદ હોય ને એ ભાભીની ફરિયાદ કરતી હોય, પણ અહીંયા તો આ ભાભી છે એ નણંદની ફરિયાદ કરે છે. એ ક્યાંય તને નડે છે? મને નથી નડતા, પણ આખા ગામને નડે છે. સોસાયટીમાં લોકો વાતો કરે છે કે અશોકભાઈની દીકરી રાતે 12 વાગે ઘરે આવે, સવારે મોડી ઉઠે, કેવા કેવા કપડાં પહેરે, કેવી કેવી ભાષા વાપરે. આડોશ પાડોશમાં વાતો થવા માંડી છે એટલે કહી રહી છું. અરે ભાઈ, એવું કાંઈ ન હોય. એને શું ધંધો હોય વાતો કરવાની? તમે માનતા કેમ નથી? ગમે ત્યારે કંઈક કહીએ ને એટલે આખું ઘર ભેગા થઈ જશે દામિની બેનનું ઉપરાણું ખેંચવા માટે. તમે અને તમારા પપ્પા કોઈ દિવસ કોઈની વાત નથી માનતા. એટલે મીરા, આમ મને કાંઈક ચોખ્ખી વાત કરીને તો કાંઈક સમજાય. ચોખ્ખી વાત શું કરવો છો? આ દામિની બેન છે ને ઘણી વખત રાત્રે મોડા ઘરે આવે અને પછી પણ ફોનમાં વાતો કરતા હોય છે. મેં 2-3 વખત એમને પૂછ્યું કે દામિની બેન તમે શું કામ આવી રીતે વાત કરો છો, કોણ છે? મને કાંઈ સરખો જવાબ આપ્યો નહીં. અને જેવી મેં પપ્પાને આરાવ કરીને પપ્પાએ પણ દામિની બેનનું ઉપરાણું ખેંચ્યું. હા, એટલે દામિની હજી મોડી જ આવે છે દરરોજ? લો, તો હું શું ભાગવત વાંચું છું? ભાઈ, એ વાતની થોડી મને ખબર છે. હું તો ઓફિસ હોય. હા, તો હું કરું બોલ? હું આનો કાંઈ રસ્તો હોય તો કે હું કાંઈક રસ્તો કરું. રસ્તો તો શું હોય? દામિની બેનને સમજાવો. આ છે ને સોસાયટીમાંથી 4-5 છોકરીઓ ભાગી ગઈ છે. પહેલા એના મા બાપને એમ જ હતું અમારી દીકરીઓ કોઈનું નાક ન કપાવે, અમારી દીકરીઓ જેવું તો કોઈ ન થાય. વખાણ કરતાં કરતાં મોટી મોટી કરતાં કરતાં અહીંયા પહોંચી ગયા અને દીકરીઓ ભાગી ગઈ ને તો ખબર પણ ન પડી. અરે આવું દામિની કરશે તો આપણી ઘરની ઇજ્જતનું શું થાય? નીલામ, ઇજ્જતને બજારમાં જઈને વેચી નાખવાની. પણ એવું કરવાનો મોકો શું કામ આપવો જોઈએ? હું તો તમને કહી રહી છું કે સમજવાની કોશિશ કરો. દામિની બેનને સમજાવો. બહાર શું કામ જાય છે, શું કામ મોડા ઘરે આવે છે એ પૂછો, જાણો અને સમજાવો. દામિનીને તો મારે કાંઈ નથી કહેવું, પણ પપ્પા પાસે જઈને વાત કરું તું કહેતી હોય. હા તો કરો, એમાં શું થઈ ગયું? પપ્પાને પણ તો ખબર પડવી જોઈએ ને કે ઘરના બધા જ માણસો જ્યારે એક વ્યક્તિની વિરોધમાં બોલતા હોય ને ત્યારે એ વ્યક્તિ જ ખોટું હોય, બધા નહીં. હા, આમાંય તે અત્યારે જમાનો કેટલો બદલાઈ ગયો છે. અત્યારે કોઈ ઉપર કાંઈ વિશ્વાસ કર્યા જેવો છે નહીં. હા ઠીક, હવે બધું સમજે એના માટે બધું જ છે, ન સમજે એને કંઈ જ નહીં. હા, પણ કાંઈ વાંધો નહીં. હું પપ્પાને વાત કરી, સમજી તું. અને હું શું કહું છું, શું? આ તારા બેનના લગ્ન આ મહિનામાં છે કે આવતા મહિનામાં? આવતા મહિનામાં છે, પણ મને તો એની કંઈ પડી જ નથી. જ્યારે જુઓ ત્યારે બસ હું તો આપણા ઘરમાં જ ઊંચી નથી આવતી. અને ખબર નહીં આ પપ્પાને કઈ વાતનો ઘમંડ છે. પપ્પા બધી વાતમાં મોટી મોટી કર્યા કરે, સમજતા જ નથી ને. એને હવે આમ ઉંમર થઈ ગઈ છે એટલે કદાચ આમ હશે, પણ એને આમ એની આબરૂ તો વાલી જ હોય ને. હા હોય જ ને, કેમ ન હોય? આબરૂ વાલી બધાને હોવી જ જોઈએ. એટલા માટે તો કહી રહી છું કે પપ્પાને કહો કે આ જે કરે છે ને એ ખોટું કરે છે. સમજાવવાની ફરજમાં છે તો સમજાવી જોઈએ ને દીકરીને. હા, સમજાવી જ જોઈએ ને. પછી જો કાંક આડાવળું પગલું ભર્યું અને જો આપણી આબરૂ ગઈ તો પછી એકવાર આબરૂ જાય તો કોઈ દી પાછી નથી આવતી. અને તને તો ખબર છે ને આપણી સોસાયટીમાં કાંક લગ્ન પ્રસંગ હોય કે કાંક આપણે તહેવાર ઉજવતા હોય પહેલાં પપ્પાને જ બોલાવે છે. એ તો છે જ ને, એટલે તો કહું છું કે આપણું નામ આટલું ઊંચું હોય ત્યારે આપણે સમજીને ચાલવું જોઈએ. બાકી રહી વાત દામિની બેનની, એમની સાથે તો વાત કરવી બેકાર છે. એટલે હું ક્યારેય કંઈ સલાહ આપતી નથી. જ્યારે કંઈ કહીએ તો સામું બોલવા માંડે, કામ ન કરે, આપણને સામા જવાબ આપવા માંડે. એ એટલું ભણી છે તો ચોપડીમાં આવ્યું નહીં હોય કે સ્ત્રીને આમ ઘરના કામે કરવાના હોય? ભણી હોય તો ને, ભણવા ખાતર ભણ્યા છે. બસ ડિગ્રીઓ લઈને ઘરમાં મૂકી દેવાથી માણસ હોશિયાર ન થાય. એના માટે મહેનત કરવી પડે, ભણવું પડે. હા, પણ હા ભણાવીને એટલી બધી એ જ ખોટું છે મને તો એવું લાગે છે. પછી બહુ હોશિયાર માણા હોય ને એ ન સારું. બધાની આંખમાં ધૂળ નાખી દેવો. નાખે જ છે. તમારી બેન બધાની આંખોમાં ધૂળ નાખે છે, યાદ રાખજો. જો આવું ને આવું ચાલશે ને તો એક દિવસ આપણે બહુ પસ્તાશું. હા ભલે, સમજો હું તો આજ સાંજે ઘરે આવું ને એટલે પપ્પાને વાત કરી દઈ હો. અને તો હું ઓફિસે જાઉં અને કાંઈ ઉપાધિ નહીં કરતી હો. બસ. દેવેન, તને ખબર ના પડે કે હું ટાઈમે આવું? આ એક તો મારી પાસે મળવા માટે ઓછો સમય હોય અને એમાં પણ તું ટાઈમે ના આવે. બસ હવે બહુ થઈ ગયું. હવે છે ને
મારે તને મળવું જ નથી. શું કામ? અરે ટાઈમે મળવું છે એમ કહું છું. હા, તો ઠીક. ઘડીક તો મને થયું કે આ કેવી વાત કરે છે તું. એ જ મજાકવાળી વાત. સારું, સાંભળ ને, હમ. હું શું કહું છું, હમ. મારે તારી પાસેથી એક વસ્તુ લેવાની હતી. મારી પાસે તારી એક વસ્તુ? આહા, મારી પાસે તારી એક વસ્તુ છે પણ એ હું નહીં આપું. કઈ વસ્તુ? હું કામ કહું, તું વિચારી લે કઈ હશે. બોલ ને, શું? દિલ. શું તું પણ, તારી આ જ વાતો છે ને મને બહુ ગમે છે. હા, તો સાંભળ ને, મારે દિલ નહીં પણ કંઈક બીજું જોઈએ છે. માગી લો. માગી લે. એકચ્યુઅલી મને તો મસ્તી કરતો તો બોલ ને, શું જોઈએ છે બોલ બોલ. મારે થોડા પૈસાની જરૂર છે. પૈસાની જરૂર છે તારે? હા. શું કરવા છે પૈસા? તું મને સવાલ પૂછીશ? અરે મેં નહોતું વિચાર્યું કે તું મને સવાલ પૂછીશ. અને તારા પૈસાને હું કંઈ ખાઈ નહીં જાઉં, તને ટાઈમ આવે ને એટલે પાછા આપી દઈશ. અરે બાબા, હું એમ કહું છું કે પૈસાને તારે ક્યાં વાપરવાના છે. મારે ખાલી એટલું જ જાણવું છે કે તારે પૈસાને ક્યાં યુઝ કરવાના છે, બસ. સારી જગ્યાએ જ વાપરીશ, કોઈ ખરાબ જગ્યાએ નહીં વાપરું. તને મારા ઉપર એટલો વિશ્વાસ નથી. મને તારા ઉપર વિશ્વાસ છે, તો તને પણ મારા ઉપર વિશ્વાસ રાખીને એક વાત કેવી જોઈએ કે નહીં, કે હું આ પૈસા આ જગ્યાએ વાપરવાની છું, બસ. અત્યારથી તું મને એટલા સવાલ પૂછે છે, હા લગ્ન થઈ જશે પછી તો કેટલા સવાલ પૂછીશ ને. પછી હું બધી વસ્તુ ડિટેલમાં પૂછીશ. તો રહેવા દે, આપણે લગ્ન જ નથી કરવા. હા તો રહેવા દ્યો. બેન, શું? અરે યાર, હું તારો બોયફ્રેન્ડ છું અત્યારે. એની પહેલા આપણે ફ્રેન્ડ હતા, હવે બોયફ્રેન્ડ થયા, અને હવે કદાચ પછી આપણે બોયફ્રેન્ડ થયા? અરે એટલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ થયા, અને હવે પછી આપણે પતિ પત્ની થશું. તો મારો એટલો તો હક છે ને કે હું તને કાંઈક પૂછી શકું, હું તને કાંઈક કહી શકું, તારી કાંઈક ભૂલ હોય તો એમાં હું તને ટોકી શકું, રોકી શકું, અને તારા ઉપર ગુસ્સો પણ કરી શકું. અને પછી ગુસ્સા કર્યા પછી તું રિસાઈ જા તો તને મનાવી શકું. હા, પણ હું ક્યાં ના પાડું છું, પણ પેલા પૈસા તો આપ, પછી તને કહું ને. જો એક વાત કહું દામિની, તને તો ખબર છે ને કે મારી પાસે એટલા બધા પૈસા ના હોય, પણ તારે કેટલા રૂપિયા જોઈએ છે? તારી પાસે કેટલા છે? મારું છોડ ને, તું તારે કેટલા જોઈએ છે? 1500. મારે ચણિયાચોળી લેવી છે ને, આ નવરાત્રિ આવે છે ને, એટલે જો ઘરે કહીશ ને તો ઘરે મમ્મી ના પાડી દેશે, કહેશે કે આટલી બધી ચણિયાચોળી તો ઘરમાં છે, તારે બીજી ચણિયાચોળીની શું જરૂર છે, એટલા માટે. 1500 રૂપિયા જોઈએ છે ને, અને ચણિયાચોળી લેવા માટે જોઈએ છે. ઓકે, એક કામ કરીએ, જો મારી પાસે અત્યારે 1000 રૂપિયા છે. આ 1000 રૂપિયા તું રાખ, 1000 રૂપિયા રાખ, અને 1500 નહીં, તું છે ને 2500 વાળી ચણિયાચોળી સારી લેજે, હા ને. એટલે આ 1000 રૂપિયા એટલે મારે તને 1500 રૂપિયા આજે આપવાના રહે ને. હું એક કામ કરીશ, હું તને રાત્રે સાંજે ગૂગલ પે કરી દઈશ. 2500 રૂપિયા થઈ ગયા ને, હવે વાંધો નહીં ને. એટલે મારી અત્યારે નથી મારી પાસે, પણ હું તને આપી રાત્રે. મારે નથી જોઈતા. આ શું નાટક કરે છે? ઘડીક જોતા છે, ઘડીક નથી જોતા, ઘડીક ચણિયાચોળી લેવી છે, ઘડીક નથી લેવી. હું જોતી હતી તને, તારી પરીક્ષા લેતી હતી. મને ખબર છે તારી પરિસ્થિતિની, કે તારી નવી નવી જોબ લાગી છે, તારા આખા ઘરની જવાબદારી તારી માથે છે. તો તું મને કેવી રીતે રાખીશ, મારી ઈચ્છાઓને પૂરી કરી શકીશ કે નહીં? પણ આજે મેં જોઈ લીધું કે તારી પાસે પૈસા હોય કે ના હોય, પણ તું મને ખુશ રાખીશ. આ પૈસા તું જ રાખ. મેં અત્યાર સુધી સાંભળ્યું હતું, અને આ તે સાબિત પણ કરી દીધું. શું? કે પ્રેમમાં પરીક્ષા લેવાય છે. તે લઈ લીધી ને મારી પરીક્ષા? થઈ ગઈ ને ખુશ, રાજી ને? પરીક્ષા તો મેં એટલે લીધી કે હું જોતી હતી કે તું સાચે જ મને પ્રેમ કરે છે કે પછી. ના ના, મજાક કરું છું.
આ તે મારી સાથે મજાક કરી. બોલું કે પછી મારા પપ્પા પાસે એટલે બધા પૈસા છે એના માટે તું મારી સાથે છે? અચ્છા, આ તારા પપ્પા પાસે પૈસા હોય અને એની લાલચમાં તને પ્રેમ કરતો હોય ને તો આ મોબાઈલનો કાચ તૂટી ગયો છે ને તો નવો મોબાઈલ મગાવું. ખાલી કાચ નાખવા માટે તને મારી સાથે ન લઈ જાઉં. સોરી હવે એટલે બધો ગુસ્સો શું કામ કરે છે? હવે આવું નહીં કરું. ચાલ આપણે બહાર જઈએ. હવે પરીક્ષા નહીં લઈને? નહીં. સાચું ને? પાક્કું. હાલ કોફી પીવડાવું. મમ્મી બોલ ને, મારે તારી જેમ છે ને હું નવરાશ નથી. આ ઘણા ઘરમાં કામ છે. બોલ શું કહે છે ક્યારનો? હજી તમને 2 મિનિટ અહીંયા બેસાડ્યા નથી એવું ત્યાં તમારે કામ આવી ગયું તો તમે મારી સાથે વાત કરશો કે નહીં કરો? મને ખબર છે કોઈક સારી વાનગી બનાવડાવવાની હશે, કોઈક તારું કામ કરાવવાનું હશે તો જ આટલા પ્રેમથી મારો દીકરો મારી સાથે વાત કરે હે ને? મમ્મી એવું નથી. હા તો કેવું છે? હે બોલ બોલ, કેવું છે બેટા? મારે તને એક વાત કરી છે. તમે શરમાઈ તો એવો છે જાણે કોઈ પેલું છોકરીની સાથે પ્રેમમાં ન હોય. હા એવી રીતે વાત કરે છે. મમ્મી આવું કોણ કરે મારી સાથે? આવી રીતે મામા દીકરાને વાગી ગયું. હા સોરી સોરી કઈ હા. રીતે મારો દીકરો. બોલ બોલ બસ હા મમ્મી આ તમે જે કર્યું ને એને શું કહેવાય? શું કહેવાય? આ તે મને કર્યું શું કહેવાય? વાલ કહેવાય. બીજું શું કહેવાય? બીજું છે ને અત્યારે માનો પ્રેમ કહેવાય. બસ મમ્મી બસ ઈ તારી માનો હટાવી દો અને પ્રેમ છે ને એને પકડો. પ્રેમ? પેલા પકડી લો. હા ભાઈ પ્રેમને પકડ્યો. હવે બોલીશ આગળ. હવે ઈ મને થઈ ગયો છે. તને એને પ્રેમ થઈ ગયો? હા કોની સાથે? કોણ છે? અને આ બધી શું ગાંડા જેવી વાત કરે છે? નક્કી નક્કી તને કોઈની નજર લાગી છે. આ હું કહેતી હતી ને તારી નજર ઉતારવાની છે. હમણાં જ લીંબુ મરચાં લાવું છું અને રાઈ લાવું છું. તારી નજર ઉતારું છું. પણ મારી વાત સાંભળો. શું? હું છોકરો છું હા. તો મને પ્રેમ કોની સાથે થાય? છોકરી હા તો સાથે? છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. છોકરી સાથે? કોણ છે એ છોકરી? ક્યાંની છે? એના મા બાપ કોણ છે? એની જાત કઈ છે? એ આપણી કાસ્ટની છે? તને ક્યાં મળી? કઈ જગ્યાએ તમે ભેગા થયા? તારી સાથે ભણતી હતી? શું કરતી હતી? બધી ડિટેલ આપ. તમે કાંઈક શાંતિ રાખો તો હું તમને કહું ને. હા હા બોલ કહેવા માટે તમે બેસાડ્યા છે પણ તમારે કામ કરવું છે. બોલ કહી દે. જો હા એ એક છોકરી છે હા એનું નામ દામિની છે હા અને અમે બંને સાથે કોલેજ કરતા હતા ત્યારથી અમે બંને ફ્રેન્ડ હતા અને હવે કોલેજમાં તમે ફ્રેન્ડ હતા તો હવે શું છે? લવ પ્રેમ હા હા પ્રેમ કરો relation. છો, પ્રેમ કરો છો એકબીજાને. હા તો હવે આગળ શું કરવાનું છે? આગળ મારે એની સાથે મેરેજ કરવા છે. અચ્છા એમ કે ને. લાવ એના ઘરનું એડ્રેસ આપ. શું એના ઘરનું એડ્રેસ આપ? તો એવું બધું થાય એમ હોત તો તમને ક્યારનું કહી દીધું હોત. જો એના પપ્પાને એ બધા છે એ માને એમ છે નહીં તો એટલે તમારી પરમિશન એટલે લેવાની હતી કે અમે બંને ભાગીને લગ્ન. હે શું ભાગીને? બુદ્ધિ બેર મારી ગઈ છે. હા ભાગીને લગ્ન કરશે છોકરીવાળા આપણી ઉપર તૂટી પડશે. અરે એ લોકો આપણને ઘરે મારવા આવશે. અરે હું તો કહું છું શાંતિથી સમાધાનથી ઓળખાણ કાઢીને હું વાત નાખું કે આ મારો સર્વગુણ સંપન્ન દીકરો છે અને તમારી દીકરી અને મારો દીકરો એકબીજાને પ્રેમ કરે છે. ભલે અમે લોકો સાધારણ માણસો છીએ, બહુ રૂપિયાવાળા નથી, પણ મારા દીકરામાં એટલી બધી કાબિલિયત છે કે તમારી દીકરીને એકદમ ખુશ રાખશે. અરે મમ્મી તમે બધી વાત ભૂલી કેમ જાઓ છો? યાદ કેમ નથી રહેતી? હજી થોડીક જ વાર પહેલા એવું કીધું કે એના પપ્પા માને એમ નથી. એ એટલા કડક છે ને કે એકના બે થાય એમ નથી. એટલે દામિની એટલે એના પપ્પા લવ મેરેજમાં નથી માનતા. એ તારા અને દામિનીના લગ્ન નહીં થવા દે એમ કે છે ને? હા તો ચિંતા શું કામ કરે છે? આપણા પ્રદીપભાઈ નથી? હા હા. જે સંબંધ કરાવે છે કે નહીં હા. એમને બોલાવીને વાત કરું એ માંગવું નાખશે. પણ આવી ભાગવાની વાત નહીં કરતો. છોકરીવાળા આપણને લોકોને મારીને તોડી નાખશે. મમ્મી આ સીધી રીતે સંબંધો બાંધવાની વાત કરો છો ને એમાં ક્યાંક અમારું બાંધવાનું ન થઈ જાય, અમારું વિખાઈ ન જાય. એવું લાગે છે? 100%. પણ તું એ વાતને પડતી મૂક બેટા. તું ચિંતા નહીં કર, બધું સારું થશે. જો હું છું ને
હે હું બધું કરી રાખીશ તું જરાય ચિંતા નહીં કરતો હું બધું જ મેનેજ તમને ખબર નથી આ દામિનીની જે કાકાની છોકરી છે એ એના ફેમિલીમાંથી ભાગી ગઈ હતી. એના પપ્પાએ જેટલો વહીવટ નથી કર્યો ને એનાથી વધારે વહીવટ આ દામિનીના પપ્પાએ કર્યો હતો એનો. બિચારાને જીવું હરામ કરી દીધું હતું. અને એ તો ઠીક આટલું બધું કર્યા પછી બંનેને હારે તો રહેવા જ ન દીધા, બંનેના લગ્ન તો કરવા જ ન દીધા. અને આ તો એની પોતાની સગી દીકરી છે. તો વિચાર કરો મારું શું થાય. તે છતાંય હું તો પ્રદીપભાઈને વાત કરીશ. આ ભાગવાવાળી વાત મને ન સમજાણી હો બેટા, આ બહુ અઘરું છે હો. મને એકવાર વાત તો ચલાવવા દે. તું તું છે ને છોડી દે, એ બધી ચિંતા મારી પર છોડી દે. પણ આ પ્રદીપભાઈ પણ બળકાઈ નહીં બસ હવે. પણ પ્રદીપભાઈના તો એ બહુ દૂરના સગા છે. આ પ્રદીપભાઈની વાત ક્યાં માનવાના છે? એટલે પ્રદીપભાઈને સગામાં જ થાય છે એમ? હા, તે દૂરના કે નજીકના સગા તો સગા કહેવાય ને. પોતે સૌથી વધારે તો નજીક એની છોકરી થાય કે નહીં. હવે એની વાત ન માને તો આ પ્રદીપભાઈની વાત ક્યાંથી એ માનશે? બધું માનશે. એ તને નહીં સમજ પડે. હું સમજાવી દઈશ, બધી રીતે સમજાવી દે. તું ચિંતા બધી છોડી દે. હા મંદિરોમાં મર્યાદા. પપ્પા, હા, બંધન તો બધી જગ્યાએ છે ભાઈ. ખાલી આપણા ઘર સિવાય. કેમ? આ દામિની પપ્પા, હું તમને એમ કહું છું કે હવે એને બહુ મોઢે સડાવો માને પછી આપણને જ નડશે એવો. તો થયું ને બંધન. એટલે આ માણા ક્યાંય છે ને પોતાના આમ સ્વતંત્ર રીતે ફરી જ ન ઓગે, હરીફરી ન ઓગે, રહી ન ઓગે. આ તમે બધા બંધન કયા પ્રકારના નાખો છો? કે આ પ્રકારના નાખો કોઈને છો? જીવવા નથી દેતા. અરે અમે ક્યાં ના પાડવી છે, પણ છે ને આ મોડી એટલી બધી આવે અને વહેલી જાય છે એ બધું જરીક જોવું પડે. અત્યારે આ સમય કેવો છે એ તમને ખબર છે ને. એ તમે ખોટી ઉપાધિ કરો બધા છોકરાઓ. એ મારી દીકરી છે ને સંસ્કારી છે, ભણેલી છે, મેં આપેલા સંસ્કારી નિભાવશે એની મને પૂરી ખાતરી છે. એટલે એ બધી ચિંતા તમે છોડી દો. ખોટી છે ને એના લીધે છે ને મારું બ્લડ પ્રેશર વધારવામાં, નકર મારું મગજ જાય પછી. અરે આ બાજુની સોસાયટીમાં આપણે આ પરસોત્તમભાઈ રહ્યા, એની છોકરી ઉપર એને ભરોસો જ હતો. અત્યારે જોયું હે? એટલે ભાઈ ગામમાં કિસ્સા બન્યા કરે. આવડો મોટો દેશ છે તો નાની મોટી ઘટનાઓ બનતી હોય. એમાં પછી પારકા ઘરે બન્યો હોય તો હું મારા ઘરમાં એવું બનશે માની લેવાનું મારે? હવે પપ્પા એ તો આપણા ઘરની આબરૂ જાય ને પછી આપણને બધી ખબર પડે. એટલે કહું છું થોડાક તમે કડક થઈ જાઓ. હું એમ નથી કહેતો કે એને ઘરે ને ઘરે પૂરી રાખો, પણ થોડીક કયો એને મર્યાદામાં રહે. આમ કેટલી મોડી આવે થાય એમ સોસાયટીમાં હોતી બધાય કહે તારી બેન શું નોકરી કરે છે તો એટલી બધી મોડી આવે. એટલે હવે એને દોસ્તારો વધારે છે તો કાંઈક ને કાંઈક કોકની જગ્યાએ જવાનું હોય, કોકની બર્થડે હોય તો કોકને વળી ક્યાંક કીટી પાર્ટી હોય તો ક્યાંક વળી બધા ભેગા થઈને ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય. એ પાર્ટી બાલ્ટીને છે ને તેલ લેવા જવા દેવાય, એમાં ન જવાનું હોય એને કહેવાય. એટલે એના હમણાં લગ્ન કરાવી જ દેવાના છે બરાબર છે. હવે માંડ એ ભણી રહી છે ને બધું પૂરું થયું છે, નોકરી ગોતે છે તો બધા હાથે ફરતી હોય ને વાતો તો કરતી હોય. તો એની હગાઈ થાય એમ કરી નાખો ને. આ 15 દીમાં હગાઈ કરી નાખો ને 6 મહિનામાં લગ્ન કરી નાખો એટલે હું કાંઈ ન કહું. એ લગ્ન થઈ જાય ને આખી જિંદગીને સાસરે જ રહેવાનું છે. એકાદ વર્ષ રહેવા દે ને અહીંયા ઘરના ઘરે. આટલો સમય તો એ પોતે ભણવામાં હોસ્ટેલમાં ગઈ હતી અને ભણતી હતી ઘરમાં. અહીંયા ઘરમાં નહોતી એ વાત આવે છે, પણ અત્યારે હવે અહીંયા છે તો અહીંયા તો ટાઈમે ઘરે આવવું જોઈએ કે નહીં, હું એમ કહું છું. એલા ભાઈ મારી તો હું કહું જ છું એને હો. હાવ કંઈ છૂટો દોર આપ્યો છે એવું નથી, પણ હવે છોકરી છે અને લાડકી છે, ફરવા દે થોડીક વાર. તું ભાઈ છે ને તો બેનની ઉપર આવો અંકુશ રાખે જ ખોટે ખોટો. બધાયની સામે બોલી જાય છે. આ વાત કાંઈ સારી કહેવાય? એને ભણવામાં બધું આવું આવતું હોય છે, એ આવું શીખી છે. પણ તમે બધા છે ને ખોટે ખોટાને ચાવી ભર્યા કરો પછી ઉશ્કેરાય જ ને એકની એક વાતને લઈને. તો પછી એને કહેવાય ને થોડુંક આમ મર્યાદામાં રહ્યો એમ. ભાઈ મર્યાદામાં જ રહે છે. આવવા જવાનું થોડું મોડું થતું હોય, દોસ્તારો હોય ને હજી નાની ઉંમર છે. નાની ઉંમર હોય ને દોસ્તારો હોય ને ન સારું પપ્પા. હા, આ ઉંમરે તમારા દોસ્તારો હોય એ સારું, એમ કહું છું હું તમને. એ બધી વાત સાચી તમારા લોકોની, બસ હું જ ખોટો પછી કાંઈ હા, બધી મારી જ ભૂલ છે. હા, એટલું બધું આને ભણાવી ન હોત ને તો સારું હતું, પણ તમે
મારી વાત તો કાંઈ માનો નહીં. એ તમારું બધાનું માનું ને તો એ ભણી જ ન હોત, મને ભણાવવા જ ન દીધી હોત આ છોકરીને. અને પપ્પા મારે તમને બીજી એક વાત કરવી છે. અત્યારે છે ને જમાનો છે ને હાવ ફરી ગયો છે. અત્યારે કોઈ ઉપર છે ને વિશ્વાસ કર્યા જેવો નથી, એટલે કહું છું તમને. એ તું છે ને એનું ભવિષ્ય ભાખમાં, તે કંઈ એના વિધિના લેખ લખ્યા છે, એના જીવનમાં શું થાય શું નહીં થાય. તો મોટો પંડિત છો કે બધાનું ભવિષ્ય ભાગશો? હું પંડિત નથી, હું એમ નથી કહેતો, પણ આ એના બધાય લક્ષણ છે ને મોડા આવવાના, એ મને નથી ગમતા. એને મેં કહી દીધું છે થોડીક વહેલી આવશે, બસ. હવે કાંઈ હવે કાંઈ અને ઈ દરરોજ ક્યાં જાય છે જરીક બધું પૂછાય. પપ્પા પછી તમે આમ કરશો તો પછી મારે હવે તમને શું સમજાવવા. એ આજના છોકરાઓ છે ને બધું પૂછપૂછ કરીને તેને ટોર્ચરિંગ લાગે. એ ટોર્ચરિંગ સારું, પણ ઘરની આબરૂ જાય ને એ ન સારું. તમને પણ હવે બસ એકને એક ડર ઘૂસી ગયો છે, આબરૂ આબરૂ આબરૂ. એ આબરૂ છે તો મારી આબરૂ છે જ ને. હે, મારા લીધે જ ઘરની આબરૂ છે ને. જાય તો મારી જાય, તમારી નહીં જાય. બસ અમારી કેમ ન જાય? અમે આ ઘરમાં નથી રહેતા? અમે તમારા છોકરાઓ નથી? એ મારું નામ કહેજો કે બાપાએ બગાડી હતી, બાપાએ બગાડી. અમારા કીધામાં નહોતી, એમ કહી દેવાનું તમારે. આ સોસાયટીમાં અત્યારે કાંક સારો પ્રસંગ હોય, કાંક ઉત્સવ હોય ને તે તમને બધાય બોલાવે છે. તમારી છે ને આબરૂ છે, અને જો કાંક આડા અવળું આ કરશે ને તો બધી આબરૂની ઇજ્જત બધું જાય. એ હું કહી દઈ, બસ ખોટી ઉપાધિ કરો તમે બધા. મારે છે ને બહાર જવું છે. અત્યારે આવા ટાણે બહાર? હા, આટો મારો જ બહાર, પેટમાં સારું નથી. સોસાયટીમાં ચાલુ જ થોડુંક. સોસાયટીમાં નહીં, ઘરે હરખું કરો તો ઘણું છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ, જય શ્રી કૃષ્ણ. તમારી જ રાહ જોતી હતી. હું શું કહું, બોલો. થોડીક વ્યવહારિક વાત કરવી છે પ્રદીપભાઈ. લે, તમારે એને વ્યવહારિક વાત, કોઈ દી મને વ્યવહારિક વાત કરવા તમે બોલાવ્યો ને, આ પહેલી વાર વ્યવહારિક વાત કરવા બોલાવ્યો. હા, તે હવે છોકરો પરણવાની ઉંમરે થાય તો માને ચિંતા થાય કે નહીં? હા, એ અને તમને તો ખબર છે કે એને મારા દીકરાને પપ્પાનો છાયો તો નાનપણથી જ ચાલ્યો ગયો હતો. અને રહી વાત મારી, તો હું એક જ છું. તો જુઓ, મારે તમને જે વાત કરવાની છે ને એ તમે કાન ખોલીને ધ્યાનથી સાંભળજો. પણ જો રીચાબેન, હું તમને અત્યારે કહી દઉં, એક તો અત્યારે છોકરીઓ મળતી નથી, બરાબર? અને તમે પાછા મને બહુ ભેય નહીં કરતા કે ગમે ત્યાંથી બાપ નથી તો તમે પાછા આગળ શરૂ કરશો બધું. એટલે અત્યારે છોકરી મારી પાસે કોઈ બાયોડેટા નથી, એટલે કોઈક આવશે તો તમને વાત કરી. પણ પહેલા મારી વાત તો સાંભળો. તમારી વાત ઈ જ હોય, અત્યારે બધાની વાત ઈ જ હોય, જેના છોકરા કુંવારા હોય ને એની વાત ઈ જ હોય. પ્રદીપભાઈ, સમજતા કેમ નથી? થોડીક વાત તો સમજો. હા, કરો, હાલો, કાંઈ વાંધો ન. હવે વાત એમ છે કે હા, એટલે કે મારો દીકરો દેવેન, હા શ્રી દેવેન, હા હા જે કોલેજમાં ભણતો હતો, હા. તમારા કોઈક સગા છે જે શાંતિનગરમાં ઘર નંબર 25માં રહે છે, એમની દીકરી દામિનીને પ્રેમ કરે છે. અશોકભાઈ દાઢી હા, એને પ્રેમ કરે છે? હા હા, એ અશોકભાઈની દીકરીને પ્રેમ કરે છે. અને એમની દીકરી પણ આપણા દેવેનને બહુ જ પ્રેમ કરે છે. એ બંને જણે નક્કી કર્યું છે કે ફેમિલીને જાણ કર્યા વગર લગ્ન કરી નાખવા છે. પણ મેં કહ્યું કે એવું ન ચાલે, આ ભગાડીને તું છોકરી લાવે તો કાલે ઉઠીને શું થાય? એટલે મેં એમ કહ્યું કે બેટા, એના કરતાં હું પ્રદીપભાઈને વાત કરું ને પ્રદીપભાઈ ત્યાં માંગુ નાખે તો આપણે સંબંધ શાંતિથી કરાવી શકીએ. પ્રદીપભાઈને ફસાવી દેવી. કેમ? તો હું કેમ? એને બહુ મોટી ભૂલ કરી છે ત્યાં એને પ્રેમ કરીને. તમે કહેવા શું માંગો છો? હવે પ્રેમ કરવો એ કંઈ ગુનો થોડી છે. એ ગુનો ના, પણ એ કઈ છોકરીને પ્રેમ કરે છે એ તો વિચારવું જોઈએ ને. એ દાઢી કોઈના બાપનું ન માને, અને હું એને જઈને વાત કરું કે ભાઈ તમારી છોકરીને આ બીજો એક અમારા સંબંધીનો છોકરો છે, એકાબીજા પ્રેમ કરે છે, તમે લગ્ન કરાવી દો, અને ઈ માની જાય એમ? પણ એકવાર વાત તો કરો. જો રીજાબેન, એક વાતની હો વાત. તમે આગળ એમ મને કહો ને કે ભાઈ બીજો બાયોડેટા હોય તો કોઈ બતાવો, તો વાત બરોબર છે. અથવા તો તમે વ્યવહારિક રીતે વાત કરવાની હોય ને તો વાત બરોબર. હવે આ પ્રેમમાં પડી ગયા છે ને તમે વાત કરો ને. અરે પણ બંને એકબીજાને પ્રેમ કરે છે, આપણે તો મા બાપને જઈને વાત જ કરવાની છે. તમે સમજતા કેમ નથી પ્રદીપભાઈ? અરે તમારા દૂરના કે કંઈક સગામાં થાય છે એટલા માટે વાત કરું છું કે તમે વાંગું નાખો તો વાત સરળતાથી પતી જાય. આ છોકરા છોકરી ભાગવું ન પડે અને સમાજમાં ખોટી બદનામી ન થાય.
અરે તમે કયો છો હાલો કે હું વાત કરી દઉં, બધી વાત સાચી. હવે એ વસ્તુ કેવી થાય ખબર? જો અત્યારે આપણે એને વાત કરશું, હું પહેલા વાત કરવા જાય અને દેવેન એને ધ્યાનમાં નહીં આવે તો પછી હું કહે કે ભાઈ એને કહેજો એ ભૂલી જાય, અને હું આ લોકોને કહે કે તમે ભૂલી જાઓ, તો એ બે ભૂલશે નહીં અને ભાગી જાય ને તો બધું આવશે ઓળિયો ગોળિયો મારી ઉપર કે ભાઈ તને ખબર હતી તો એ લોકોને તે ભગાડ્યા. અરે તમારી ઉપર કંઈ નહીં આવે, તમે ચિંતા નહીં કરો, બધું મારા માથે લઈ લઈશ. પણ એકવાર વાત કરવાની તો વાત કરો. અરે તમને લાગે એવું એ દાઢી છે ને કોઈક બીજાની છોકરીઓ ભાગી હોય ને તો એ સમાધાનમાં એને બોલાવે, અને છોકરો બોકરો હોય ને બીવે એનાથી, હામાં કોઈ નથી ઊભા રહી શકતા એનું મોઢું જોઈને. એટલા ડેન્જર છે? તો ડેન્જર છે એ ક્યાંક અમુક પિક્ચરમાં વિલનનું કામ હોતે કરે છે ને એટલે એનામાં વિલન પણ જ છે. એટલે એ તમે એને જોયા નહીં હોય એક વાર જોવો ને તો તમને ખબર પડશે. હે? હા, એટલે હું તો એમ કહું છું જો તમે દેવેનને સમજાવો જો એ ભૂલી જાય ને તો વધુ સારું. કોઈક બીજી છોકરીને એને કંઈ પ્રેમ કરે નહીં કરતા. હા, એમ કંઈ બીજા હાથે પ્રેમ થતો હોય? કેવી ગાંડા જેવી વાત કરો છો પ્રદીપભાઈ. હવે પ્રેમ કરે છે મારો દીકરો, હવે એને ના આવડી પાણીની વચ્ચે લાવી જ દીધી છે, હવે એને કેમ પાર લગાડવીને એનો મારે રસ્તો ગોતવો પડશે. આ તમે તો હાથ ઊંચા કરી દીધા, મારાથી થોડી થશે. તો કોઈ જોઈજો એને જે પણ કોઈ વ્યક્તિ ઓળખતા હોય છે ને એ કોઈ એ હાથ પકડવા માટે તૈયાર નહીં થાય. એનું કારણ છે કે જે લોકો ઓળખતા હોય છે ને એ એનાથી બીતા હોય છે. અજાણ્યા વ્યક્તિને તમે કહો ને તો વાત બનશે. અચ્છા એવું છે? હા, સારું, ત્યારે તમે આવ્યા એ બદલ તમારો આભાર. પણ ચિંતા નહીં કરતા, છતાં એકવાર વિચાર કરજો, પ્રેમ કરતા હોય એને મેળવી દેવાને, એટલે કે એ લોકોના લગ્ન સંબંધ કરાવવાને એ દુનિયાનું સૌથી મોટું પુણ્ય છે. જરા થાય તો કરજો. હા, તમે તો કેવો જ ને તમારો છોકરો પવણી જાય છે એટલે તમે તો કેવાના, લાગી જાય તો બાણ નગર ટૂઠું. પ્રદીપભાઈને જ આંખે કરવાના છે પછી. અરે તમને નથી કરવા મારે આંખે, એકની એક વાત શું કરો છો? હા, જોયું આ કામ નો થયું તો સાનું નો પૂછ્યું માણસે. ના ના હોય કાંઈ, તમને ચા પીધા વગર જવા દો? હવે આ ગરમીનો ટાઈમ છે, શરબત પીને જજો. હા, તો બનાવી આવજો. હા. આ જો કેટલા વાગ્યા? આવી છે હજી તમારી છોકરી? હજી 8 વાગ્યા છે. હું વાહે પડી ગયા તમે બધા. 8 વાગે કે દુનિયા બંધ થઈ જાય બધી? પણ છોકરીની જાત છે, અડધી અડધી રાત સુધી બહાર ન રખડાય. હા બસ, એકની એક વાત તમે બધા વાહે પડી ગયા છે. એ મારી છોકરીને જરા ઘરે ફરે એમાં તમને બધાને બળતરા શું થાય છે ને એ ખબર નથી પડતી. બસ મને તો છે ને એ આવે નહીં ને ટાઈમે એટલે ટેન્શન આવી જાય. બસ ટેન્શન આવી જાય. હા, હું પહોંચી ગઈ. આ આવી ગઈ, લ્યો વધાવો એને. શું થયું? હા, તમે ફોન કરીને મને અચાનક કેમ પાછી બોલાવી લીધી? બેટા હવે તું આમ આખી પાછી થાશો ને, તું ક્યાંક બહાર ગઈ હોય ને તો બધા છે ને મારે જ બધાને જવાબ આપવા પડે છે. હવે તો કેમ? શું થયું? એ બધા પાછળ પડી જાય છે. તમને બસ દામિની જ દેખાય છે અને એને તમે કંઈ કહેતા નથી, કાબૂમાં રાખતા નથી, એ રેખડા કરે છે. પપ્પા, કોણે કીધું તમને આવું બધું? એ કોણ કે? ઘરના સભ્યો સિવાય કોણ કે આપણને? ઘરના સભ્યોમાં તો તમે પણ છો ને, પણ મને તમારા પર વિશ્વાસ છે. તમે આવું બોલવાના નથી. એ તો તારો- સ્પેસિફિક નામ આપો ને મને કે મારી ખોદણી કોણ કરે છે. ખોદણી કોઈ નથી કરતો, પણ બધા મને છે ને આમ ચેતવે છે, મને ડરાવે છે, બીવડાવે છે. અને એમાંય તારો ભાઈ, ભાભી, તારી મમ્મી બધાય ભેગા થઈ ગયા છે. હું એકલો પડી જાઉં છું. એટલે તને કહું તું છે ને ક્યાંક ગઈ હોય તો વહેલી આવી જજે બેટા. સિરિયસલી પપ્પા અને મમ્મી, તમે પણ. અરે તમારા બંનેનું મને સમજાતું નથી. તમને મારા પર વિશ્વાસ નથી. માન્યું કે હું બહાર હોઉં છું, રાત્રે મોડી આવું છું, પણ એનો મતલબ એવું નથી ને કે હું કંઈ ખોટું કામ કરી રહી છું. એવું કોણે કહ્યું છે કે જે દિવસ રાત બહાર રહેતા હોય એ ખરાબ જ કામ કરે છે? મેં કીધું ભાઈ લોકોને કે મારી દીકરી છે ને કોઈ ખોટું કામ નથી કરતી, ફરવા ફરવા ગઈ હોય તો આવી જાય. હા, ભાભીનું તો સમજીએ કે એ બહારથી આવે છે, પારકા છે, એટલે મને સપોર્ટ નહીં કરે, કારણ કે નણંદ તો હંમેશા ભાભીને ખચકતી જ હોય ને. પણ ભાઈ અને તમે લોકો તો મારા પોતાના છો ને, તમે કેમ નથી સમજતા? પોતાના છે ને એટલે જ આ બધી બળતરા થાય છે. આ તું મોડી આવે ને તો લોકો કેટલી વાત કરે છે. તને ખબર છે કે આ અશોકભાઈની છોકરી તો અડધી રાત સુધી બહાર રખડતી હોય છે? એવા તો શું કામ કરે છે કે કોઈ દિવસ ઘરે જ નથી હોતી? તમારે કહી દેવાય ને કે કામ નથી કરતી, એના ફ્રેન્ડ લોકો સાથે બહાર ગઈ છે. ના કહી શકો. અને આવું ક્યારે થાય ખબર છે મમ્મી? જ્યારે તમને તમારા સંતાન ઉપર વિશ્વાસ ના હોય ને તો એક વાત હંમેશા યાદ રાખજો, હું ગમે તે કરીશ પણ તમારા લોકોને નીચા જોવા જેવું થશે ને એવું કંઈ નહીં કરું. જો સાંભળ, આ મારી દીકરી ઉપર છે ને મને પૂરો ભરોસો છે.
એને બધી વસ્તુની ખબર પડે છે કે નાની કીકલી નથી હવે. પણ બેટા આપણે તો સારા હોય, સામેવાળા કેવા હોય તને ખબર છે? અત્યારે કેવા કેવા બનાવ બને છે. આપણે રોડ ઉપર જતા હોય ને પાછળથી ગાડી આવે ને ગાડીમાં નાખીને લઈને વયા જાય. મને તો એ જ વાતની બીક છે તારી. પણ આપણે સારા હોય તો સામેવાળા વ્યક્તિ આપણી સાથે શું કામ ને ખરાબ કરે? હવે આ રમીલાબેન છે બાજુવાળા, એની જ વાત લઈ લો. એમને છે ને બધાની સાથે બાંધવાનું થાય છે. તમારી સાથે થાય કેમ કે તમે એમની સાથે સરખી રીતે રહો છો. જેવા આપણે એવા સામેવાળા. પણ બેટા એ વાત અલગ છે ને આ વાત અલગ થઈ. પેલી તો બાંધવાની વાત છે. શું મમ્મી, મારે છે ને કોઈને સાબિતી આપવાની જરૂર નથી કે હું શું કરું છું, ક્યાં જાઉં છું, કેવી છું. મને ખબર છે કે હું કેવી છું. પછી મારે શું કામ બીજાને એક્સપ્લેન કરવું જોઈએ કે સાબિતી આપવી પડે કે હું કેવી છું? અરે બેટા તોય તને જો તારા બાપની પડી હોય ને તો થોડોક અડધો કલાક વહેલા આવી જવાનું કીધું હોય એ સમય કરતાં, બરાબર છે? એટલે છે ને મારે આ બધાનું સાંભળવું ન પડે. હું પછી છે ને એકલો પડી જાઉં છું ને આ બધા મારે છે ને માથે ચડી બેસે છે બધા. તમારે છે ને તો એ લોકોને કહી દેવાનું કે મારી દીકરી આવે ને ત્યારે આ ચર્ચા કરજો, ત્યારે સભા કરજો બધા, અને બધાને છે ને હું મોઢે જવાબ આપી દઈશ. બેટા પણ હું નથી ઈચ્છતો કે ઘરમાં છે ને કાયમ વાતાવરણ એક વાતને લઈને તંગ રહે. એ આપણે બધાને હળીમળીને રહેવાનું છે, બરાબર છે? અને કોઈ વાતને લઈને બધાને મન દુઃખ થાય, મતભેદ ઊભા થાય, અને આ કાયમ ડખા કોણ કરે ઘરમાં? પણ પપ્પા, મારે કેવી રીતે રહેવું, ક્યાં જાઉં, કેટલી વાર રહેવું, હા મારી મર્યાદા છે ને. મારી મર્યાદા કોઈ ત્રીજું વ્યક્તિ શું કામ ને નક્કી કરે? એ તમારે ને મારે નક્કી કરવાની છે. ભાઈ હું તો કઈ થાય આ લોકોને વાતમાં કોઈને સમજવું નથી, પછી શું કરવી? એના કરતાં તું થોડીક સુધરી જા ને ભાઈ, વહેલી આવતી થઈ જા ને ભાઈ. અને બે જગ્યાએ જવાનું હોય તો ક્યારેક માંડવા રાખવાનું અને ઘરના કામ કરાવજે. હા, મારે તો એ તારા લગ્ન પછીની ચિંતા અત્યારથી મારા મગજમાં નાખી દીધી આ લોકોએ કે આય નથી, વાસણ ઉટકતી નથી, ઘરના કામ કરતી, લગ્ન કરીને જાય તો તમારું નામ બોલશે, એમ કે નાક કપાવશે તમારું. એવું કંઈ જ નહીં થાય, કારણ કે મેં તમને પહેલા જ કહ્યું હતું. અત્યારે હું કોઈ કામ નહીં કરું. સીધી એવી વાત છે ને, લગ્ન કરીને જાઓ પછી આખી જિંદગી મારે કામ કરવાનું છે, તો પછી અત્યારથી શું કામ કરું? આ તમારા ઘરે છું ત્યાં સુધી તો મને શાંતિથી રહેવા મળે ને, તો હું શાંતિથી ના રહું, આરામ ના કરું આ ઘરમાં? ભાઈ એ જ કીધું, મારી લાડકી છે, એકની એક દીકરી છે અને મને ભારે નથી પડતી. તમને બધાને શું વાંધા છે? જુઓ પપ્પા, તમને કોઈ કાંઈ કહીને તો તમે મન પર ના લેતા, અને વધારે બોલે ને તો કહી દેજો કે જઈને સીધી દામિની સાથે વાત કરે. વાયા વાયા તમારા સુધી વાત પહોંચાડવાની જરૂર નથી. એટલે હું જોઈ લઈશ બધાને. મારે તારી સાથે વાત કરવાની? યસ મમ્મી. હા જો કેટલી બોલે છે સામે. મારે આમાં 70% બેટરી રહી છે. ચાર્જિંગ ક્યાં મૂક્યું છે? મૂકો ને તમારું ચાર્જિંગ. અહીંયા મારું માથું દુખે છે એ પડી નથી અને ચાર્જિંગની કરે છે. માથું દુખતું હોય તો હમણાં બામ સોળી દઉં તો હું કામ ઉપાધિ કરશો? અશોક, ખરેખર મસ્તી નથી કરતી. આ બહુ જ માથું દુખે છે. ઘરના કામ કરી કરીને એટલું થાકી જવાય છે ને, ક્યારેક તો રડવું આવી જાય છે. લે, તું રડતી નહીં હો, કેમ? નકર મને અંદર દુઃખ થાય અહીંયા. તમને શું કામ દુઃખ થાય? અને દુઃખ થતું હોય ને તો ઘરના કામ કરાવવા લાગો એટલે દુઃખ નહીં થાય. અરે મારે આ મારું કામ કરવું કે ઘરના કામ કરાવવા? અરે એમાં શું થઈ ગયું? આ વિદેશમાં જવું, ફોરેન કન્ટ્રીઝમાં પતિ અને પત્ની બંને મળીને ઘર ચલાવે, બંને મળીને ઘરના કામ કરે અને બંને મળીને બાળકોને મોટા કરે. બસ આપણો ઇન્ડિયા એક જ એવો દેશ છે આખી દુનિયામાં જ્યાં પતિ છે ને એને ભગવાનનું સ્વરૂપ આપી દીધું, એટલે કંઈ કામ તો કરે નહીં. તે કામ બહાર કામ કરો, પૈસા કોણ લાવે? બહાર કામ કરવા કોણ જાય? તો આખી દુનિયા કમાતી નહીં હોય? બધા કમાતા જ હોય. જો મારી વાત સાંભળી, એ કયા ભારત દેશ જેવો તેવો નથી હો. મેં ક્યાં કીધું કે જેવો તેવો છે? રીત રિવાજ અલગ છે એવું બોલીશું. બાકી ભારત દેશ બહુ સારો છે, મને એનાથી કોઈ જ વાંધો નથી. દેશમાં બધા કેવા કપડાં પહેરે તને ખબર છે ને? કપડાને શું લેવા દેવા છે? તમારે કપડાં નથી પહેરવાના એવા, તમારે એવા વિચારો લાવવાના છે કે મારી પત્ની બીમાર હોય તો હું ઘરના બધા જ કામ કરું અને હું બીમાર હોય તો મારી પત્ની મારું ધ્યાન રાખે. એલા આ વાત યાદ આવી ગઈ. શું? મેં ઓલી વાત રહી ને એ પપ્પાને કરી હતી. કઈ? હા, દામિનીની. શું? હવે એને ઈ મોડી આવે છે, એને આબરૂ નહીં રાખે એને. હા, સમજી ગઈ. શું વાત કરી પપ્પાને? મેં કીધું હવે તમે ધ્યાન દ્યો, કાક કયો તો વધારે સારું. એટલે એ લગભગ સમજી જાય. આમ ત્યારે મને સરખો જવાબ તો નહોતો દીધો, પણ મને એવું લાગ્યું કે એ સમજી ગયા છે. હવે એમ કેમ સમજવું કે ત્યારે સરખો જવાબ ન આપ્યો પણ સમજી જશે? જો કાલે હું કાંતાબેનના ઘરે ગઈ હતી, થોડું કામ હતું ને તો કામથી ગઈ હતી. ત્યારે કાંતાબેને મને ચોખ્ખું કહ્યું કે તને ખબર છે મીરા, આખી સોસાયટીમાં વાતો થવા લાગી છે. હમણાંથી દામિની બેન કોઈ છોકરા સાથે ફરે છે. એ છોકરો રોજ લેવા પણ આવે છે ને મૂકવા પણ આવે છે. પહેલાં છે ને આવું નહોતું, રોજ નવા નવા ફ્રેન્ડ્સ આવતા હતા,
પણ હમણાંથી આ એકનો એક છોકરો આવે છે. તો એ સારું કહેવાય ને, એનો કોઈ ફ્રેન્ડ હશે કોલેજનો એટલે લેવા આવતો હોય છે. પણ શું જરૂર છે? દામિનીબેન પાસે ગાડી છે, દામિનીબેનને ગાડી ચલાવતા આવડે છે, પપ્પા પેટ્રોલના પૈસા આપે છે, તો પછી કોકની પાછળ બેસીને જવા આવવાનો મતલબ શું? હા, એ વાત તો વિચારવા જેવી છે. હવે ક્યારે વિચારશો? આ ગાડીવાળો આવે છે. પણ એ તે આમ જોયું નથી ને, એ તો આવેલા બેન કાંતાબેને કીધું ને, હા, તો પછી એની વાત ઉપર થોડો વિશ્વાસ કરાય. કરવો પડે ને અશોક, કારણ કે હું પણ ઘણા દિવસથી નોટિસ કરું છું કે દામિની બેન છે ને એના ફોનમાં પણ કોઈ છોકરાનો ફોટો જોતા હોય છે, બેઠા બેઠા ઝૂમ કરે, ઝૂમ ઇન કરે, ઝૂમ આઉટ કરે, ઝૂમ ઇન કરે. મેં પૂછવાની કોશિશ કરી કે આ છોકરો કોણ છે, શું છે, પણ મને થોડી જવાબ આપે. મારી સાથે તો ઝઘડો જ કરે. હા, તો આ તો બહુ ગંભીર વાત કહેવાય નહીં? બહુ જ ગંભીર, બહુ મોટી વાત છે આ તો. તો હવે શું થાય? હવે શું થશે શું? તમે દામિની બેન સાથે વાત કરો, કા મમ્મીને કહો, પપ્પાને કહો, કંઈક તો કરવું પડશે ને. હવે પપ્પાને તો વાત કરી, હવે ડાયરેક્ટ દામિનીને જ કહે. તો એવું કરો, દામિની બેનને બોલાવો, પાસે બેસો અને સમજાવો કે તું જે કરે છે ને એ ખોટું કરે છે. જો સમજી જાય ને તો વધારે સારું, નહીં તો પછી હેરાન થશું. કોને ખબર, આ મારો જન્મ છે ને બધાને સમજાવવામાં જ જાહે એવું લાગે છે. હવેમાં હું તો શું કરું? સમજાવે તો સમજાવો, ન સમજાવો તો કાંઈ નહીં. હા, ભગવાને કેવી સ્ક્રિપ્ટ લખી નાખી છે ને એ જ નથી ખબર. તને સમજાવું, ઘડીક પપ્પાને સમજાવું, શું કરવું? બધાને સમજાવો. સમજાવવા તો પડશે જ ને હવે. અને હું શું કહું કે હવે તો છે ને આ એની ઉપર ખાસ નજર નાખજે હો. બહુ માથું દુખે છે મારું, બહુ જ. અરે પણ માથું દુખે તો બામ સોળી નાખવું એટલે સારું થઈ જાય. પણ ક્યારે? આ અત્યારે જ. લઈ આવો તો. હા, પણ હું શું કહું, ટાઈગર બામય છે અને વિક્સનું છે, તો કયું લાવવું? હું તો એમ કહું છું કે ઝેર લઈ આવું. ઝેર પીને હું સૂઈ જાઉં ને એટલે મારા નામની શાંતિ. હા, તું આવું હું કામ બોલ છો? અત્યારે મને હવે ખાવાનું નહીં ભાવે. હવે જાઓ જાઓ જુઠ્ઠાવ. તે દિવસે ઝઘડો થયો તો હું રિસાઈને બેઠી હતી ને તો પણ ખાઈ લીધું તું. જાઓ હવે બામ લઈ આવો. હા, પણ હું કહું આ તું મસ્તીખોર જ રહ્યો. મને સમજાતું નથી તું ક્યારે આમ અક્કલવાળો બનીશ, જવાબદાર વ્યક્તિ બનીશ. જવાબદારી સંભાળું છું એટલે તો કમાવા જાઉં છું, કમાવીને રોજ લાવું છું, ઘર આપણું હાલે છે. એ ધક્કા 500 ગાડી હાલ્યા કરે છે. હા હાલ્યા જ કરે છે. અને હલાવવાની નથી, અને દોડાવવાની છે ને બરાબર પાટા પર લાવવાની છે. એની વાત ટેન્શન છોડી દો તમે. એ ગાડી દોડે ને એના માટે મેં નવું ડીઝલ હા વાત થઈ ગઈ છે, નવું ડીઝલ આવી જાય. હા બેટા, આવી જાય. આમ વાતો કરવાથી નહીં આવે, કંઈક કરવું પડશે તો આવશે. તમે દર વખતે આવી રીતે આમ તરછોડી હું કામ નાખતા છો? ના બેટા, તરછોડતી નથી. તું તો મારો લાડકો દીકરો છે ને. તું કે એમ જ કરું ને, એકનો એક નવાઈનો મને ભગવાને આપ્યો છે. હવે તારી વાત નહીં માનું તો કોની વાત માનીશ? હા, તો હું એમ કહું છું કે મારી વાત એક માનવાની છે તમારે. શું? જો તમે ગમે તે કહેતા હો, પણ હું તો એ છોકરી સાથે લગ્ન કરવાનો છું જેને હું પ્રેમ કરું છું. એ તો મને ખબર જ હતી બેટા કે તું એ જ કરીશ, કે તું જે છોકરી સાથે પ્રેમ કરે છે એની સાથે જ લગ્ન કરીશ. હા, તો કરીશ એમ કીધું. હવે તમે કંઈક ના હિંમત, મોટિવેશન એવું કંઈક આપો તો કંઈક. આપો ભાષણ બધું જ તને આપું દીકરા. સાંભળ, જે છોકરી સાથે લગ્ન કરવાનો છે એ છોકરી પરણીને આવશે, પછી એની જવાબદારી તારી કે નહીં? હા, તો મારી જ હોય ને. હા, તો દીકરા કમાવા પર ધ્યાન આપો, રૂપિયા બરાબર કમાઓ. લે બોલો, કમાવા ઉપર ધ્યાન આપો એટલે હજી હું કહી રહ્યો કે આખું ઘર મારી ઉપર હાલે છે તો હું રખડું છું? કમાવા તો જાઉં છું. હા, પણ અત્યાર સુધી માં હતી ને, એટલે તારા એકલાના જ ખર્ચા હતા, તારા એકલાના જ શોખ હતા. પણ હવે બાયડી આવશે, બાયડીનાય શોખ હશે, એનાય ખર્ચા હશે. એ બધાને પહોંચી વળવા તમે જેટલું કમાવ છો ને એટલું ન ચાલે.
હા તો માં હતી તે ચલાવી લેતી હતી, બાયડી નહીં ચલાવે. એટલે એ તો હા હું વ્યવસ્થા કરી રહ્યો છું. મેં કીધું ને કે નવું ડીઝલ લેવાનું છે, હા હા એટલે ઈ જ તે કે કંઈક નવી કંપનીમાં જોઈન થઈ જવાનું છે, વાહ પગાર ડબલ. વાહ વાહ વાહ, સરસ દીકરા સરસ. તું પ્રગતિ કર, એનો વાંધો નહીં. પણ બાયડી લઈને આવીએ ને એટલે જવાબદારી વધે, આપણે કામ કરવા પડે, 4 કામ બીજા નવા શીખવા પડે. આ બધું શીખશો ને તો જ બાયડી ઘરમાં ટકશે. હું પ્રેમ કર્યું છું એની સાથે જ લગ્ન કરવા છે વાળી. એમને એટલે આવું બધું કહીને તમે એની તને- સાથે લગ્ન કરવાની ના પાડો છો કે ના 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 ના, શું કામ પાડું? તો? મારા દીકરાને ગમે છે, પેલું કહેવાય ને રાજાને ગમતી રાણી છાણા વીણતાણી. હવે તને ગમે જ છે એ છોકરી, તો મારે તો મારી વહુ તરીકે સ્વીકાર કરવાનો છે, મને કોઈ વાંધો નથી. હા, પણ હું તો આ તને તારી જવાબદારીનું ભાન કરાવી રહી છું બેટા, કે લગ્ન કરીશ ને એટલે 1 ના 2 ને 2 ના 3 થશે. અને એ જે જવાબદારી છે ને એ દિવસે દિવસે વધતી જશે. આ છોકર બુદ્ધિ જે વાપરે છે ને બેટા, એને થોડી છોડ, આ નાદાનિયત છોડ અને જવાબદાર બન. એ હા બસ હું કંઈ પણ કહું ને એટલે હા કહીને બેસી જવાનું. પછી નથી કરતો કાંઈ? હા કરે છે ને, સવારે ઉઠીને મને હેરાન કરે છે, બપોરે જમવાનું એટલું સરસ બનાવ્યું હોય તો પણ ફોન કરીને કહેશે આ શું મૂક્યું છે મમ્મી. હા, સાંજે આવશે એટલે ચા નાસ્તો બનાવું એટલે તરત કહેશે મમ્મી રોજ રોજ એકનું એક. ક્યાં તમે ચા યાદ કરાવી દીધી? ચાલો હું નથી બનાવવાની, હું નથી બનાવવાની, હું નથી બનાવવાની. ચાનો ટાઈમ થઈ ગયો મમ્મી. અરે ચાનો ટાઈમ થઈ ગયો તો પણ નહીં બનાવું, હવે તો તું બનાવ. મમ્મી હા, તમને કેટલી ચા ભાવે છે તમને ખબર છે? ભાવે છે ને. મને એમ થાય છે કે ક્યારેક મારો આ લાડકો દીકરો મને ચા બનાવીને પીવડાવે. તો એટલે તો કહું છું કે હું લગ્ન કરીને આવું ને તો હું નહીં તો મારા થકી મારી બૈરી માલી વાઈફ તમને પીવડાવશે ને ચા. હા, તારી બાયડી આવશે ત્યારે પીવડાવશે, આજે તો તું જ પીવડાવ. મને નથી આવડતી બનાવતા લે પણ તો નથી બનાવી મારે, પણ હું પણ નહીં બનાવું, જોઉં છું કેમ છે. હું ટોપિક ફરી ગયો. હું એમ કહું છું કે ઓલું શું કરવાનું છે? જો ભાઈ તને ગમે છે તો લગ્ન કરી લેજે, પણ તારી જવાબદારી જે છે એ તો તારે નિભાવવી જ પડશે. જો પેલા લોકો માનતા નથી એટલે તું ભગાડીને જ લાવીશ, પણ બધું સમજી વિચારીને કરજે. હો પણ તમે એગ્રી છો ને? હા ભાઈ હા, તારી બધી વાતમાં એગ્રી, તારી બધી વાતમાં મારો સપોર્ટ, બીજું તો શું કરવું. એટલે દીકરાની ખુશીમાં માં રાજી હોય કે નહીં એમ. હા એમ. હાલો તે આ ખુશીની વાત હવે હું હા હા, દામિનીને કરી દઉં. ચા. એ હા હા, મગન કાકાના લગ્ન છે, ત્યાં કોણ જવાનું? હવે કંકોત્રી આવી છે તો તે વાંચી નહીં. તમે જઈ આવો 2 જણા. આમે તમે ગયા નથી હમણાં ઘણા સમયથી ભાઈ. અમારે કરતાં મારા મમ્મી ને તમે 2 જઈ આવો ને. હવે થોડો ઘણો વ્યવહાર તમે કરતા થાવ નહીં. આ ક્યાં સુધી મારે બધા વ્યવહાર કરવા? આખી જિંદગી હું કરીને થાકી ગયો જ ભાઈ. હવે છે ને બધા ખાવા પીવામાં બધી પરેજી રાખવાની હોય એટલે મારાથી કંઈ ત્યાં જાવીને પછી ખાવું પડે બધું. વાંધો નહીં, હાલો ને અમે 2 જણા જઈ આવીશું. હા જઈ આવવાનું. અને જો થોડો ચાંદલો બાંડલો હરખો કરતા આવજો. સરખો તો એનો હોય છે એટલો કરાવશું. હવે એ જમાનામાં કર્યો હોય તમારા લગ્નમાં એને કેટલા વર્ષ થઈ ગયા, વધારીને કરવાનો હોય. હા તો કાંઈ વાંધો નહીં, વધારે કરશું ચાંદલો. હા અને મીરા ના પાડે તો પછી મનાવીને લઈ જજે ને. એ નો ના પાડે, એ થોડી ના પાડે. તમારું કાંઈ નક્કી નહીં ભાઈ. હવે ભાઈ મને ના પાડે તો પપ્પા, મારે થોડા પૈસાની જરૂર હતી. શું જરૂર પડી બેટા? મારી એક ફ્રેન્ડને આપવાના છે. કેટલા પણ પૈસા આપવાના છે? લાખ રૂપિયા. લાખ રૂપિયા? હા તે તારી કેવી ફ્રેન્ડ છે, લાખ રૂપિયાની જરૂર છે ને તું અહીંયા માગશો? પેલા સાંભળ તો ખરી કે એની મમ્મી કોઈ બીમાર હશે. અને કોણ છે બેટા? એકચ્યુઅલી મારી એક ફ્રેન્ડ છે, તમે એને ઓળખતા નથી, હમણાં જ બની છે, નવી ફ્રેન્ડ છે. પહેલાં જે મારી જૂની સ્કૂલ હતી ને ત્યાં અમે લોકો સાથે ભણતા હતા, પણ હમણાં થોડા સમયથી પાછી મારા કોન્ટેક્ટમાં આવી ગઈ છે. એના ભાઈનું છે ને એક્સિડન્ટ થઈ ગયું છે અને એક્સિડન્ટના ઓપરેશન માટે પૈસાની જરૂર છે. પણ પહેલાં વાત તો સાંભળ. એટલે કે એના
આખા ઘરની જવાબદારી છે ને એના ભાઈ માથે છે. એટલે હવે એક્સિડન્ટ થઈ ગયું છે તો એનું ઘર કેમ ચાલે, ઓપરેશન કેમ કરાવે, અને પરિસ્થિતિ એ લોકોની બહુ ખરાબ છે પપ્પા. જો. તો આપણે મદદ તો કરવી જોઈએ ને. પપ્પા હારે ભણતા હોય ને એની હારે સોપડીનો વ્યવહાર હોય, બરોબર? આ પૈસાનો કાંઈ વહીવટ ન કરવાનો હોય. હા, તને બહુ ખબર પડે છે કોની સાથે કેટલો વ્યવહાર કરવો જોઈએ. તું શું કામ ને મારી વચ્ચે બોલે છે? વચ્ચે ન બોલું તો આ કાંઈ લાખ રૂપિયા કાંઈ દેવાતા હોય છે? હું એ જ કહું છું, આ લાખ રૂપિયા એમનામ ના આપી દેવાય. તું પણ તારા ફ્રેન્ડ લોકોને આપે જ છે ને, અને તું લાખ રૂપિયા નહીં, એનાથી પણ વધારે મોટી રકમ આપે છે. ઉછીના આપે છે, વ્યાજે પણ નહીં. હા, પણ હું છોકરો છું ને ઉછીને આપું છું, તું છોકરી છો. અરે વાહ! એટલે મારે કોઈને પૈસા આપવા હોય તો એના માટે પહેલા મારું જેન્ડર ચેન્જ કરવું પડશે. મારે છોકરો બનવું પડશે તો હું વ્યાજે પૈસા કે નહીં. કોઈને ઉછીના પૈસા આપી શકું. જો તારા હારે જા ત્યાં બધા આ વહીવટ કરીને તો સારું લાગે, અહીંયા નહીં. તું છે ને મારા વહીવટની વચ્ચે ના બોલીશ. હું પપ્પા પાસે પૈસા માંગુ છું ને તો તને શું વાંધો છે? હા, પપ્પા 1 રૂપિયો નથી દેવાનો. પપ્પા જો માણસાની દ્રષ્ટિએ છે ને આપણે છે ને મદદની જરૂર હોય ને એને મદદ કરવી જોઈએ. હા બેટા તો સાચું બોલે છે ને. જો લાખ રૂપિયાની વાત છે, અત્યાર સુધી 2-5 હજાર તે વાપરવા માટે લીધા હોય તો એ વાત અલગ છે કે તું 5,000 માંગ ને હું તને 2-5 હજાર રૂપિયા વધારે આપું, એ તારા પર્સનલ વપરાશની વાત છે. પણ આ તો લાખ રૂપિયા જેવી મૂડી છે એટલે કોઈને આપતા પહેલાં વિચારવાનું હોય. હા, વિચારવાનું જ હોય ને પપ્પા, કેમ ના વિચારવાનું હોય? અને હું કાંઈ દૂધ પીતી નાની ગગી તો નથી ને કે મને ના ખબર પડે કે મને લોકો ઉલ્લુ બનાવીને પૈસા લઈ લે. જુઓ, હે થોડા સમયમાં છે ને પૈસા પાછા આપી દેશ. તું જે એવી હોસ્પિટલમાં ડૉક્ટરને મળી તું? હા, હું જ મળી, અને એના ભાઈને પણ મેં જોયો. બિચારો હોસ્પિટલમાં એમના પીડાતો હતો. હા, તો પણ એના કાકા ફઈ મામા મામી કોઈ નથી? તને કહ્યું ને, તું વચ્ચે ના બોલીશ. હા, પપ્પાના પૈસા છે, મારે પપ્પા પાસે પૈસા માંગવા છે ને, તને શું વાંધો છે? હવે બેટા આવા સમયમાં આપણે જો રૂપિયા ન આપીએ તો શું મતલબ? હા, પપ્પા પણ એટલા બધા પૈસા થોડા અપાય? પપ્પા તો હું લઈ જાઉં પૈસા? હવે એની બેનપણીને તકલીફ છે તો પછી જો એને કહી દેજે પાછા કે ભાઈ રૂપિયા ગમે ત્યાંથી ભેગા કરીને પાછા આપી દઈએ આપણને. હા, કેમ નહીં આપી દેશે. ક્યાં છે પૈસા? હા, કબાટમાં છે મારા ખાનામાં. હા, લઈ લેજે. થેન્ક યુ પપ્પા. હા, તમે જ બગાડો છો. આ લાખ રૂપિયા આપવાની શું જરૂર છે? હવે આ પહેલી વખત મારી પાસે આવડી મોટી રકમ માંગી છે, બાકી 2-5 હજાર રૂપિયા માંગતી હતી ને આપણે આપતા જ હતા ને. હા, મારે ગાડી નવી બદલાવી હતી તો મને ના પાડી દીધી કે હજી આ 10 મહિના જ થશે આ ગાડીના, ગાડી નથી બદલાવી. પણ હવે ઇમરજન્સીની વાત અલગ હોય છે. તારે ગાડી તો હાલે છે, એમાં થોડું રિપેરિંગ કરાવી નાખ ને, શું વાંધો છે એમાં? હા, એમ કાંઈ લાખ રૂપિયા પપ્પા આવી રીતે દેવાય નહીં. તમે તો એ તમને તો છે ને હું મારી છોકરીને જરાક પણ એનું કંઈક રાખું ને એટલે તમને લોકોને બધાને વિરોધ જ હોય બધાને. પણ અત્યાર સુધી એને ભણવું હતું, એની ફી ભરી, હોશિયાર બનાવી, પણ હજી એ આવી રીતે કરે તો પછી કેમ સહન થાય? હવે કીધું ને આપી દે પૈસા પાછા, પછી હું માથાકૂટ કરે છે. છોડ તું તારું કામ કરજે. આજા ચા બની કે નહીં? મને બહુ માથું દુખે છે. હા મમ્મી, ચા જ બનાવતી હતી. બહુ માથું દુખતું હોય તો કચરી આપું, બામ લગાવી દઉં? ના, ચા પી લો ને એટલે બધું સારું થઈ જશે. આ મમ્મી હમણાંથી કેમ માથું દુખે છે? પહેલાં તો ક્યારે એવું નથી સાંભળ્યું કે મમ્મીનું માથું દુખતું હોય, પણ હમણાં 4-5 દિવસથી રોજ કહો છો કે તમારું માથું દુખે છે. દવા લેવા જવું છે? ના, એમાં એવું છે કે આ હું દામિનીનું થોડું ટેન્શન વધારે લઉં છું ને એટલે મને માથું દુખે છે અને તબિયત સારી નથી લાગતી. પણ મમ્મી ટેન્શન શું કામ લેવાનું? જુઓ, દામિની બેન કોઈની વાત નથી માનતા. 50 વખત તમે સમજાવ્યા, અશોકે સમજાવ્યા, મેં પણ ઘણીવાર ટ્રાય કરી કે હું સમજાવું, પણ જે વ્યક્તિ આપણું સમજવા માટે રાજી ન હોય પછી એની સાથે કેટલીક માથાકૂટ કરવાની હોય. એ તો છે જ ને, હું પણ એ જ સમજાવું છું આ તારા પપ્પાને, પણ એ સમજતા જ નથી ને. સાચી વાત છે મમ્મી, પણ શું થાય, આપણા ઘરનું વ્યક્તિ જ્યારે આપણી વાત ન માને ને ત્યારે ગુસ્સો તો બહુ જ આવે, પણ આપણી પાસે તો કોઈ ઓપ્શન ના હોય કે આપણે એને કંઈ કહી શકીએ. આપણું કોઈ માને નહીં તો શું, કામિની બેન બગડી રહ્યા છે. મમ્મી તમે છે ને એક કામ કરો, પપ્પાને જે કરવું હોય એને કરવા દો, પણ તમે દામિની બેનને પૈસા ન આપતા. આ જ્યારે બહાર જાય ને ત્યારે તમારી પાસે પૈસા લઈ જાય છે. તમે પૈસા આપો એટલે એમને તો એટલું જ જોતું હોય. હવે જ્યારે પૈસા માંગે ને ત્યારે ચોખ્ખી ના પાડજો
કે કોઈ જાતના પૈસા નહીં મળે, રહેવું હોય તો રહે ને જવું હોય તો જા. પણ હું તો ના જ પાડું છું, પણ તારા પપ્પા બહુ કહે ને એટલે મારે આપવા જ પડે છે. પહેલાં તો મારી ના જ હોય છે. પપ્પા પણ છે ને સમજતા નથી કે દીકરી બગડી રહી છે. કાલ સવારે કંઈક થશે ને તો હેરાન થઈ જશું. એ ભલે બગડે, બગડવા દે. જ્યારે બગડશે એને બધાનું સાંભળવું પડશે ને ત્યારે જ એને ખબર પડશે. અત્યારે તો આપણે કહીએ ને એટલે આપણા જ બધાનો વાંક કાઢે છે કે ખોટી તમે વાત. જ લોકો જેવા છો. ખોટી વાત છે ને મમ્મી, એ તો દીકરી તો તમે પણ હતા અને હું પણ હતી. એવું નથી કે કોઈના ઘરે દીકરી નથી કે આપણા ઘરે નવાઈની દીકરી છે. સંસારનો નિયમ છે, બધાના ઘરમાં ઈશ્વર એક દીકરી જરૂર આપે. શું કામ? કે એ દીકરી ઘરમાં આવે ને ત્યારે ખબર પડે કે દીકરીની જાત શું છે, સ્ત્રી જાત શું છે. પણ આપણા ઘરમાં તો ઉલટું જ ચાલે છે. પપ્પાને તો એવું જ લાગે છે કે બસ એ એમની દીકરી નહીં ને દીકરો છે એટલે જેમ મજા આવે એમ કરવા દે. અને વધારે કહીએ ને તો દામિનીને ખોટું લાગે છે. એમ કે મમ્મી તું પણ બધાની હારે એમ કે મને ના પાડે છે. હું એની માં છું, એની દુશ્મન થોડી છું. દીકરીનું કોણ માં સારું ન ઈચ્છે? વાત તો સાચી છે, પણ એ સમજવાનું કોને આવે? દામિની બેનને ને, કે મારી માં જો મારા માટે કંઈ બોલી રહી હોય ને તો એ મારા સારા માટે જ હોય, બાકી માં ક્યારેય બાળકનું બુરું નહીં ઈચ્છે. એ તો હવે એને કોણ સમજાવે દામિનીને? કોણ સમજાવે શું? ક્યારેક નાક કપાવશે ને ત્યારે ખબર પડશે. અરે મને તો એ થાય છે કે ભૂલે ચૂકે જો કંઈક પણ થઈ ગયું ને તો હું મારા પિયરમાં શું જવાબ આપીશ? મારા પિયરવાળા બધા મને સવાલો કરશે, નાક કપાઈ જશે મારું પણ. એ તો ઠીક, પણ હું પણ બહાર નીકળવાનું મેં બંધ કરી દીધું. નથી મંદિરે જવાતું, નથી 5 મિનિટ સોસાયટીમાં બેસવા જવાતું. જાય એટલે એક જ સવાલ, તમારી દીકરી કેમ મોડી આવે છે, તમારી દીકરી કેમ મોડી આવે છે. આપણે કઈ કઈ લોકોને શું કેવું દરરોજ? હું એ જ કહું છું, રોજ જૂઠું કેટલું બોલવાનું? જ્યારે હોય ત્યારે હું જૂઠું બોલું છું કે એમણે જીમ જોઈન કર્યું છે, ઇંગ્લિશના ક્લાસીસ જોઈન કર્યા છે એટલે આખો દિવસ ટાઈમ ન મળે ને તો રાત્રે ટ્યુશન લેવા જવું પડે છે. મમ્મી, ગામ આખું સમજતું જ હોય કે એવા તો કેવા ટ્યુશન્સ કે રાતે લેવા જવા પડે. આ દુનિયામાં કોઈ ગાંડું તો છે નહીં. એટલે જ ને હવે લોકોને આગળ આપણે કેટલું ખોટું બોલવું. હવે તો આ છોકરી છે ને સમજે તો સારું, નહીંતર તો છે ને હવે મને એવું લાગે છે કે આની છે ને સગા કરી લગ્ન કરીને હારે મોકલી દઈ ને તો જ આપણને શાંતિ રહેશે. વાત તો સાચી છે, પણ ક્યારે? પપ્પાને વાત કરવી પડશે ને. પપ્પા તો માનતા જ નથી. મારી દીકરી કહેશે ને ત્યારે જ એના લગ્ન કરીશ, એમ ન હોય ને. સમય થાય એટલે બધાને બધું જ કરવું પડતું હોય છે. સમય થઈ ગયો છે, ક્યાંક સારો છોકરો ગોતો, સગાઈ નક્કી કરો ને લગ્ન કરી નાખો એટલે બેનબા ઠેકાણે પડે ને તો આપણા શ્વાસમાં શ્વાસ આવે. મારો એ જ વિચાર છે. હવે હું છે ને તારા પપ્પાને વાત કરું કે હવે છોકરો ગોતવા માંડો એટલે થોડાક ટાઈમ એનો ફેસલો આવી જાય. હા, દરરોજની માથાકૂટ. એ જ ને, રોજ ઉઠીને જો આવું ચાલશે ને તો નહીં ભેગું થાય. માણસે કંઈક તો કરવું જ પડે. જીવનમાં બધું જ સમજવું પડે સમય આવે ત્યારે. અમે પણ બાળક હતા ને, અમે પણ દીકરીઓ હતી. મારા પપ્પાના ઘરે મને બધી જ છૂટ હતી, પણ જ્યારથી અહીંયા આવીને ત્યારથી મેં ક્યારેય છૂટ નથી માંગી. મેં હર હંમેશા સાડી જ પહેરી છે, માન આપ્યું છે, આદર આપ્યો છે. શું કામ? કારણ કે મને મારી મર્યાદાઓની ખબર પડે છે. અને કાલ સવારે સાસરે જાશે તો કોઈ શું કહેશે? આની માએ કાંઈ નથી શીખવાડ્યું, સાંભળવું તો મારે જ પડશે ને. સવાલ જ નહીં ને, એ તો સાંભળવાનું તો પિયરિયાને જ આવે. બાકી લોકો એ ક્યાં સમજે છે કે કોઈ પણ મા બાપ પોતાની દીકરી કે દીકરાને ખરાબ સંસ્કાર ક્યારેય નથી આપતા. એ તો બધા પોતાની મનમરજી કરે ને એટલે આવું થાય. છોડો મમ્મી, તમારું માથું દુખે છે ને, એની ચિંતા છોડો ને બેસો, હું ચા બનાવીને આવું. બિચારા મમ્મી કેટલી ચિંતા કરે. સુડી વચ્ચે સોપારી. પપ્પાને કંઈ કહી તો પપ્પા ઉલાડે, બેનને કંઈ કહી તો બેન ન સમજે, અને અધૂરામાં પૂરું હોય તો હું પણ એમને જ કહું. શું ભાગીને લગ્ન કરવાની વાત કરે છે તું? નો ઓપ્શન એટ ઓલ. શું નોટ ઓપ્શન હોય એટ ઓલ? જો મારી વાત સાંભળ, આ વાતમાં ક્યારેય મારા મમ્મી એગ્રી નહીં થાય. જો આપણે નક્કી કર્યું હતું ને કે ગમે તે સિચ્યુએશન આવે આપણે સામનો કરી લઈશું, અને સમજ કે હવે બીજો કોઈ રસ્તો નથી. જો હું ઘરે વાત કરી શકું એમ નથી, કારણ કે મને ખબર છે ઘરે જેવી વાત કરીશ ને તરત જ ના પાડી દેશે. ના પાડી દે એટલું જ નહીં, ઘરની બહાર નીકળવાનું, તારી સાથે વાત કરવાનું, મારો ફોન, બધું જ. પણ તું સમજતી કેમ નથી દામિની? મેં જ્યારે મમ્મીને તારી અને મારી વાત કરી હતી ને ત્યારે જ મમ્મીએ ચોખ્ખું કહી દીધું હતું, જો બીજા કોઈ આડાહવડા રસ્તા કરવાના નથી, આપણે સીધા જ એના ઘરે સંબંધની વાત કરવાની છે. જરૂર પડે તો આપણે વચ્ચે પ્રદીપભાઈને રાખશું. અને ચોખ્ખી ના પાડી દીધી હતી. મેં એને એ પણ કીધું હતું કે એના પપ્પા કોઈ સંજોગોમાં નહીં માને તો એને કીધું કે પ્રદીપભાઈ જોઈ લેશે બધું. જો આ બધું છે ને એટલું સહેલું નથી. હું ખરે છે ને શું કહીશ પપ્પાને કે પપ્પા મેં એક છોકરો પસંદ કરી લીધો છે,
મારીની સાથે લગ્ન કરવા છે. તને ખબર છે આ ઘરમાં બધા જ મને રોકટોક કરતા હતા, ના પાડતા હતા. અને ત્યારે પપ્પા જ હતા જે મારા સપોર્ટમાં હતા, મારો સાથ આપતા હતા. અને જ્યારે એમને ખબર પડશે કે મેં એમનો વિશ્વાસ તોડ્યો છે તો એમના પર શું વીતશે. જો એકવાર લગ્ન થઈ જશે ને પછી કોઈ કાંઈ નહીં કહી શકે. અને જો તારે આ રસ્તો ના અપનાવવો હોય ને તો બીજો એક રસ્તો છે મારી પાસે. શું? તો તારા રસ્તે અને હું મારા રસ્તે. એવી ક્યાં વાત કરે છે તું? તો બીજો કોઈ રસ્તો નથી. કાં તો ભાગી જવું અને કાં તો પોતપોતાના રસ્તે આગળ વધવું. મમ્મીને શું કહીશ? કઈ વાંધો નહીં, ચાલ. એટલીસ્ટ તારા ઘરે ખબર તો છે ને દેવેન. મારા ઘરે તો ખબર પણ નથી. અને હું છોકરી થઈને એટલી હિંમત બતાવી શકું તો તું કેમ નહીં? હિંમતની વાત નથી દામિની. જો મારી વાત એવી છે કે તું સમજીશ નહીં, કંઈ નહીં, હું તારી સાથે એગ્રી છું. આપણે ભાગીને લગ્ન કરી લઈએ બસ. થેન્ક યુ. જો હું પ્લાનિંગથી જ આવી છું. એટલે મેં ઘરેથી પપ્પા પાસેથી લાખ રૂપિયા પણ લઈ લીધા છે. લાખ રૂપિયા? હા. તારી પાસે બીજા પૈસા તો હશે ને? હા, એટલે મારી પાસે 30-35 હજાર જેટલા પૈસા છે. ફાઇન. તો આપણે અત્યારે જ ભાગી જઈએ. ભાગીને ઠીક છે, લાખ રૂપિયા, 30-35 હજાર રૂપિયા. આપણે બસ 10-15 દિવસ ભાગવાનું થશે તો ત્યાં સુધીમાં તો વાંધો નહીં આવે. અને ત્યાર પછી તો આપણે સીધું આપણા ઘરે આવી જવાનું થશે. જો આ વસ્તુ ફાઇનલ. આપણે 15 થી 20 દિવસ બહાર રહીશું, પછી પાછા ઘરે આવી જઈશું. પણ ઘરે આવી જઈશું ને એટલે પછી કાંઈ વાંધો નહીં આવે. પણ આપણે જઈશું ક્યાં? જઈશું તું આવી રીતના આમ અચાનક આવી ગઈ, વિચારું પણ નથી મેં. હા, એક કામ કરીએ. ભરૂચમાં છે ને મારો એક મિત્ર છે. વિશ્વાસ તો કરાયો છે ને. જો 10 થી 15 દિવસ રહેવાની વાત છે. જો અત્યારે તો એ એક જ ઓપ્શન છે. મારો મિત્ર છે અને 15-20 દિવસ ત્યાં રહેશું અને પછી પાછા અહીંયા આવી જશું. સારું. તો એની પહેલાં આપણે વકીલ પાસે જઈએ અને કોર્ટ મેરેજ કરી લઈએ. બધું કરી લઈએ. પણ હવે છે ને હું એવું વિચારું છું કે આ વાત પણ એકવાર મમ્મીને કરી દઉં, જેથી કરીને કદાચ એના મનમાં કાંઈ બીજા પ્રશ્નો હોય તો એ મને પહેલાં કોર્ટ મેરેજ કરી લઈએ, પછી તારે જેને જે કહેવું એને કહી દેજે. મને કોઈ ના નથી. દામિની. અને બીજો એક સવાલ પણ પૂછવો હતો. હા બોલ ને. હા, જો એટલું મોટું રિસ્ક હું લઈ રહી છું, મારા ફેમિલીને બધાને મૂકીને તારી સાથે આવું છું, તું ટ્રસ્ટ તો નહીં તોડે ને? દગો તો નહીં આપે ને? નહીં દામિની, આવું કેમ બોલે છે? જો માનું છું કે તું ઘરે કોઈને કીધા વગર મારી સાથે કોર્ટ મેરેજ કરીશ, પણ એક વાત કહી દઉં તને. હું તને એટલો પ્રેમ કરું છું ને કે જીવીશ પણ તારી સાથે અને મરીશ પણ તારી સાથે. જો તને વિશ્વાસ હોય તો આપણે મેરેજ કરીએ. અને હજી જો તને એવું હોય તો તમતારે વાંધો નહીં, તું સમય લઈ શકે છે. શું બોલે છે આ તું? વિશ્વાસ છે એટલે તો આ બધું કહી રહી છું ને. અને તારી પાસેથી મને આ જ જવાબની આશા હતી. તો ચાલ હવે જઈએ. હા. દેવેન, તો ભાઈને ફોન કરી દઉં ને? જો તને યોગ્ય લાગતું હોય તો ભાઈને ફોન કરી શકે છે, પણ ભાઈને ફોન કરવાથી કોઈ રિસ્ક તો નહીં છે ને? ના, ફોન કરી દઉં ને તો ઉપાધિ ઓછી. ક્યાંક એવું ના બને કે ઉપાધિ થાય. કંઈ નહીં થાય. હા દામિની. ભાઈ, મેં તને એક વાત કહેવા માટે ફોન કર્યો હતો. એટલે તારે જે વાત કરવી હોય ને એ પપ્પાને કહી દેજે, મારે અત્યારે ઉતાવળ છે. હું જે વાત તને કહું ને એ જ વાત તારે પપ્પાને કહેવાની છે. હા બોલ જલ્દી હવે. જો મેં લગ્ન કરી લીધા છે. શું? પાછું બોલ તો. મેં ભાગીને લવ મેરેજ કરી લીધા છે.
હવે તું છે ને અત્યારે મારી વાત સાંભળ, હું કામે જાઉં છું અને તું રમત કરમાં. રમત નથી કરતી, સાચું કહું છું. મેં એક દેવેન નામના છોકરા સાથે લવ મેરેજ કરી લીધા છે. આ તું શું બોલ છો? હા, જો મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને જે લાખ રૂપિયા હું હમણાં ઘરેથી લઈ ગઈ હતી ને એ પણ એના માટે જ લઈ ગઈ હતી. અમે ભાગીને લગ્ન કરીએ તો અમારે પૈસાની જરૂર પડે ને. અરે પણ તે પપ્પાને એકવાર વાત કરી હોત તો. હા, પપ્પાને તારી ઉપર કેટલો ભરોસો હતો અને તને જરી કઈ શરમ ય ન આવે આવું કરતા. હા, મને ખબર છે પપ્પાને મારા ઉપર ભરોસો હતો ને એટલે જ તો વાત ના કરી. તને ખબર છે ને કે પપ્પા મારા ઉપર કેટલો વિશ્વાસ કરે છે. જો પપ્પાને ખબર પડે કે એમની દીકરી આવું કાંઈ કર્યું છે તો પપ્પાનું દિલ તૂટી જાય. એટલા માટે મેં તને ફોન કર્યો છે કે તું પપ્પા સાથે વાત કરી લેજે. આ તો હું પપ્પાને કહીશ તો પપ્પાનું દિલ નહીં તૂટે. પણ જો તું સમજવાની કોશિશ કર, હું પપ્પાને વાત કરત ને તો પપ્પા ક્યારેય ના માનત. પપ્પાને એવું લાગે કે મેં એમનો વિશ્વાસ તોડ્યો છે, એમની સાથે વિશ્વાસઘાત કર્યો છે, એમને જે મને છૂટ આપી છે એનો ગેરલાભ ઉઠાવ્યો છે. એટલા માટે જ મેં એમને વાત નથી કરી. અને જો એમને કહી દેત ને તો પપ્પા માનવાના પણ નહોતા. પણ તે આ બહુ ખોટું કર્યું છે હો. શું ખોટું કર્યું છે? એમાં ખોટું શું છે? હા, જે થયું છે ને તમારા લોકોના લીધે જ થયું છે. તું, ભાભી, મમ્મી બધા માથે ચડી ગયા હતા. હું મારી રીતે પપ્પાને વાત જ કરવાની હતી પણ તમે લોકો આ રોજે ને રોજે પપ્પાને કંઈક ને કંઈક વાત કયા કરતા હતા. જો હવે છે ને આમાં અમારું નામ દે, એમાં સમજે તું. તો શું કરું? મેં છે ને તને ફક્ત એટલું કહેવા ફોન કર્યો છે કે તું પપ્પા સાથે વાત કરી લેજે. એક તો બાપની આબરૂ રાખી નથી ને હવે પપ્પાની અરે હું વાત કરું. મારી વાત સાંભળ તું. બોલ. તું છે ને એ છોકરાને લઈને આપણા ઘરે આવ અને આપણે છે ને પપ્પાને હું વાત કરીશ કે આની હારે આના લગ્ન કરાવી દો. એટલે હું છે કે કોઈને બહાર ખબર ન પડે. પણ હા, એ પેલા છોકરાને તો જોવો પડે કે નહીં. છોકરાને મેં જોઈ લીધો છે. મને ખબર છે ને કે સારો છે, મને સાચવશે, મને સુખી રાખશે, ખુશ રાખશે ને મને એટલું બહુ છે. તમારે કોઈ કાંઈ જોવાની જરૂર નથી. અને રહી સમાધાનની વાત તો મને મારા પપ્પા ઉપર વિશ્વાસ છે કે ક્યારેય નહીં માને. એટલે મારે જે કહેવાનું તે મેં તને કહી દીધું છે. હવે ફોન મૂકું છું. પણ તું એકવાર તો આવ. નહીં, જો પ્લીઝ મારું એટલું કામ તું કરી નાખજે. કરી દઈશ ને? હા, સારું. બરાબર કર્યું ને? બરાબર કર્યું, પણ આ જે પપ્પાની સાથે સમાધાન કરવાની વાત કરી ભાઈએ એ તો જો ભાઈને જે સાચું લાગ્યું ને એ ભાઈએ કહ્યું. જો દામિની, કદાચ પપ્પાને મળવા જવાનું થાય અને સમાધાનની કાંઈ વાત આવે તો તું ફરી તો નહીં જાને? નહીં, એવું કાંઈ નહીં થાય. ચાલ આપણે હજુ ઘણા બધા કામ પૂરા કરવાના છે ને. હા. તે આ શું કર્યું મને સમજાતું નથી. તું લગ્ન કરવાની લાઈનમાં હતો તે બધું મને કહ્યું હતું, બધી વાત સાચી બેટા. પણ હા દામિનીને આમ અચાનક કોર્ટ મેરેજ કરીને ઘરે લઈ આવ્યો એ કઈ વાત બરાબર છે. દ્યો જવાબ. મમ્મી, સિચ્યુએશન જ એવી હતી. આ અમે મળવાના બાને ભેગા થયા હતા અને અચાનક આ તો એ જ તૈયારીમાં આવી હતી કે આપણે ભાગીને લગ્ન કરી લેવા છે. મમ્મી, સિચ્યુએશન એવી હતી, કીધું ને દેવેને. તને તો ખબર છે કે તારા ઘરના લોકો કેવા છે. તારા ભાઈ, તારા પપ્પા બધા સ્વભાવના કડક છે. હવે કાલે ઉઠીને કંઈ પણ મારા દીકરા સાથે કર્યું તો એનો જવાબદાર કોણ? સાચી વાત છે. બોલો, જવાબદાર કોણ? આપણે. શું આપણે? આપણે. મેં કહ્યું હતું પહેલાં આપણે સમાધાનની વાત કરીએ, સરખી રીતે વાત કરીએ, સંબંધ બાંધીએ, પછી આગળ વધીએ. મેં કહ્યું હતું તને કે મમ્મી આવું કીધું છે તો તું માનતી નહોતી. હવે તારા ઘરે ખબર છે? કોઈ વાતની જાણ છે? નહીં. કે તે નહીં. શું નહીં? એના ઘરે કાંઈ ખબર નથી. ખબર છે. એટલે ખબર હતી નહીં આ બધી,
પણ અમે ભરૂચ રોકાણા હતા ને મારા મિત્રને ત્યાં, તો ત્યાંથી અમે એટલે દામિનીએ એના ભાઈને ફોન કર્યો હતો આ બધું કહેવા માટે. તો શું કહ્યું ભાઈએ? એના ભાઈએ એવું કીધું કે શું કીધું કે ના ના કહી દો તમે. ના ના તું કે તમે કહો તું કે એના કરતાં કહી દે ને. આટલો મોટો બેટા પગલું ભર્યું જ છે તો હવે તમે તમારા મોઢામાંથી ફાટો ને. જુઓ મમ્મી, હું તમારા બધાના ભરોસે પર અહીંયા આવી છું અને તમે આવી રીતે મને ખીજાશો ને તો એ નહીં ચાલે. તમારે મને પ્રેમથી રાખવી જોઈએ. હવે હું આ ઘરની વહુ નહીં પણ દીકરી છું. છો એટલે તમારે છે ને મને આવી રીતે ખીજાવવું ના જોઈએ. હવે આ ડોકો જલાવશો કે કંઈ બોલશો? હા 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 બોલીશ ને બેટા. અરે તું આ ઘરની દીકરી જ છે એટલે કે મારી દીકરી જ છે. મારા દીકરાએ તને પરણીને લાવ્યો છે. હા પણ ભગવાને મને દીકરી નથી આપી, તું દીકરી જ છે. પણ બેટા આ તારા ઘરનું વાતાવરણ ખરાબ છે ને એટલે મારે થોડું સ્ટ્રિક્ટ થઈને બોલવું પડે છે. ઉપાધિ ના કરો. જોવો એમ પણ હું ના બાલિક તો છું નહીં. મને ખબર પડે છે હા કે શું કરવું ને શું નહીં. હા મારી ઉંમર લગ્ન કરવાની થઈ ગઈ છે એટલે જો કંઈ થશે તો એની જવાબદારી હવે બંને લઈશું. તમે બંને એટલે કાલે ઉઠીને તારા ઘરના લોકો આવીને કંઈ પણ કરે તો એની જવાબદારી તું લે છે? હા કંઈ નહીં કરે એમ કેમ કંઈ કરે? અરે પતિ મારા પરમેશ્વર કહેવાય. પરમેશ્વર ઉપર હાથ તો ઉપાડીને જોવે. બહુ સરસ બહુ સરસ. છોકરી બહાદુર છે બહાદુર છે. હા પણ પ્રદીપભાઈ એવું કહેતા હતા કે એના ઘરે સમાધાન કરવાનું રહેવા દેજે. જો તને સમાધાન કરવાના બાને બોલાવશે અને પછી કદાચ દામિનીને ઘરે નહીં આવવા દે અથવા તો પછી એવું પણ બને કે તારી સાથે મારકૂટ પણ થાય. સાચી વાત છે. આપણે એવું કાંઈ કરવું નથી. હવે જો લગ્ન તો થઈ ગયા છે ને એટલે હવે આપણે હળી મળીને શાંતિથી રહીએ ને. એ લોકો શું કરી લેવાના છે? મારા ભાઈને મેં કહી દીધું છે. મારો ભાઈ હા સમજી ગયા. તમારા ભાઈને તમે બધું કહી દીધું છે, બધી વાત સાચી. દામિની વહુ પણ શું છે કે તમારા ઘરે ખબર પડી ગઈ છે તો એ લોકો એવું વિચારતા તો હશે જ કે મારી દીકરીને કઈ રીતે પાછી લાવું. ને જો ભૂલે ચૂકે એ લોકો એમ કહે ને કે સમાધાનની વાત કરવી છે તો હા પાડજો. હો એવું નહીં મમ્મી ક્યાં આ પડવાની વાત કરે છે. આ હળી મળીને રહેવાની વાત કરે છે. મને તો એમાંય બીક લાગે છે. આ હળી મળીમાં ઈ મળીને મારશે ને તો. ના 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 બેટા, તારી માં હજુ બેઠી છે. કદાચ આનો બાપ ગમે એટલો કડક હોય, તને તારી માં પર ભરોસો નથી. એનો બાપ ગયો એટલે બેટા. હા 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 ભૂલ થઈ ગઈ. નહીં 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 કાંઈ નહીં 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 રડતી નહીં તું. નહીં નહીં ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. મમ્મી શું તમે પણ હા બેટા આ તને ખબર છે ને તારી માનો મજાક કે સ્વભાવ છે થોડો એટલે તારા પપ્પા ગમે એટલા. અરે મમ્મી તમે ઉપાધિ ના કરો. મારા પપ્પા કંઈ નહીં કરી શકે. મેં મારા ભાઈને વાત કરી દીધી છે ને મારો ભાઈ મારા પપ્પાને કહી દેશે. હવે મારા પપ્પાને મારે સામનો થવાનો જ નથી. અને મારા પપ્પા એટલા ગુસ્સાવાળા છે ને કે એકવાર એમને નફરત આવી ગઈ ને તો પછી પૂરું થઈ ગયું. પછી સમાધાન થાય જ નહીં. સારું સારું આપણે નથી કરવું. સમય આવે જોઈ જશે નહીં બધું. હા કાંઈ વાંધો નહીં. આપણે તારા ભાઈને કે તારા પપ્પાનું કંઈ પણ ફોન આવે ને તો કહી દેવાનું થોડા દિવસ જો ત્યાંનું વાતાવરણ કેવું છે બધું જાણ. આ તારી કોઈ ફ્રેન્ડ કે આજુબાજુમાં પાડોશી એનો કોઈનો નંબર છે તારી પાસે? હા હા એ બધું સેટિંગ કરી રાખ્યું છે. આ બાજુવાળો રાહુલ છે ને એની સાથે મેં સેટિંગ કર્યું છે. રાહુલ કોણ? રાહુલ મારી બાજુમાં રહે છે. હું નાની હતી ત્યારથી એને રાખડી બાંધું છું. અચ્છા પાડોશી છે. પાડોશી છે. પાડોશી કોઈ છોકરી નામની ફ્રેન્ડ નથી? તારા બધા છોકરા જ છે ફ્રેન્ડ? અરે પણ એને જે હોય એ બેટા. હવે તારી પત્ની છે જરા વિચારીને રે. હવે લડવાનું નહીં, જવાબદારી. હું ફોન કરીને કહી દઈશ. રાહુલને પૂછી લઈશ કે ઘરનું વાતાવરણ કેવું છે. હા બધું જાણી લેજો હો બેટા. ત્યાંનો માહોલ જાણતી રહેજે. નહીંતર આખું ધાડું અહીંયા આવ્યું તો હું તું તારા એ બધા હે સમજી? મમ્મી સાથ આપે છે કે બીવડાવે છે? ના ના બેટા બંને. શું પૂછ્યું? સાથ આપે છે કે બીવડાવે છે એમ? બંને. હા બરાબર બરાબર. એકદમ સારી રીતે ઓળખે છે મારો છોકરો. પણ હવે ચિંતા નહીં કરો હો. તમારો થોડો વેશ સુધારો. આ શું પહેર્યું છે બેટા? હા બેટા આ મારા સાઈઝનો બ્લાઉઝ હોય એટલી તો તમે ટી શર્ટ પહેરી છે નહીં? કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. તમારા પપ્પાને ત્યાં તો તમે પહેરી શકો ને. ડ્રેસ બેસ કાંઈક પહેરો છો? હમણાં અમે બંને લઈ આવશું ને. હા હા હાલો. ના ના હે એની જોડે નહીં જતા. હું લઈ જઈશ. હા હું લઈ જઈશ. મમ્મી તારા ગાભા હાઉસમાં લઈ એ શું
હું લઈ જઈશ હા બેટા થોડાક વ્યવસ્થિત દેખાવ ને આવા ઢીલા ઢીલા કપડાં નહીં પહેરવાના હો બેટા એક તો તમે આવા એમાં કપડાં આવા ખીલી પર પેલું કોથળું લટકાવ્યું ને એવું લાગે હા ચાલો 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 તમે આગળ વધો આગે બઢો પેલું પગથિયું ચા બનાવો. તમે શું આમથી આમ આટા માર્યા કરો છો? આ તબિયત ખરાબ છે, ચલો ને હોસ્પિટલે જઈ આવીએ. અશોક, શું થયું છે? ક્યારના આમથી આમ થાવ છો? કહેશો મને? મારે તને કેમ વાત કરવી એમ થાય છે. લો, આ રોજ જેમ વાત કરો છો એમ જ વાત કરવાની આવે કે બીજી ભાષામાં તો બોલવાનું નથી? મને ગુજરાતી આવડે છે. હા, કાલ દામિનીનો ફોન આવ્યો હતો. શું શું ફોન આવ્યો તો? એ ઘર છોડીને બીજા છોકરા હારે ભાગી ગઈ છે. શું શું બોલો છો? આ પપ્પા કે મમ્મી સાંભળી જશે ને તો લાત મારીને ઘરની બહાર કાઢી મૂકશે. જ્યારે હોય ત્યારે કંઈ પણ અંડશંડ બોલ્યા કરે. મને ખબર છે મસ્તી કરો છો ને, મને ગુસ્સો દેવડાવવા માટે બોલો છો ને. અરે પહેલાં તો મને એમ લાગતું હતું કે દામિની મારી હારે મસ્તી કરે છે, પણ એ મસ્તી નહોતી કરતી. હા, વાત સાચી છે. એ કોક દેવેન નામના છોકરા હારે ભાગી ગઈ છે. ભાગી ગઈ છે? પણ અશોક, તમે તો કાલ રાતે એવું કહેતા હતા કે દામિનીને મોડું થઈ ગયું છે ઘરે આવવામાં, એટલે એની ફ્રેન્ડના ઘરે રોકાઈ ગઈ છે, સવારે આવી જશે. હા, કારણ કે હજી બધાને જમવાનું બાકી હતું અને ખોટી ઉપાધિ કરાવી પપ્પાને પણ. એટલે મેં કીધું હું સવારે વાત કરી, તો હજી પપ્પાને તો કીધું જ નથી. ભગવાન ભગવાન, શું કરવું મારે તમારું? આમ થોડી હોય, સમજવાની કોશિશ કરો ને અશોક. મને તો સમજાતું નથી કે હવે શું થશે. અરે શું થશે શું? ફોનમાં એ તો એવું બોલતી હતી. હું કહું આનો કાંક રસ્તો કાઢ ને તું. રસ્તો? આનો શું રસ્તો કાઢવો મારે? જો તમે સમજવાની કોશિશ કરો. એક કામ કરો, હા, હું એને ફોન કરું, હું એને સમજાવું કે દામિની બેન તમે જ્યાં હોય ત્યાંથી ઘરે આવતા રહો. પપ્પાને સમજાવવાની જવાબદારી મારી. હા, પણ મેં એને ફોનમાં એમ જ કીધું કે તું ઘરે વહી આવી. પણ એ હવે હું વાત કરું છું ને. હા, એક મિનિટ. હેલો, દામિની બેન. હા બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન, મેં તમને એટલા માટે ફોન કર્યો છે કે જો ભાભી, મને મનાવવા કે સમજાવવા ફોન કર્યો હોય ને કે હું ઘરે પાછી આવી જાઉં તો પ્લીઝ ફોન મૂકી શકો છો તમે. દામિની બેન, મારી વાત સાંભળો. જો તમે ફોન કટ નહીં કરતા, ઠીક છે, માની લીધું કે તમે લગ્ન કરી લીધા છે, પણ જો આ સમાજમાં કુટુંબમાં આબરૂ જાય એવું ન કરવું જોઈએ ને. પ્લીઝ તમે ઘરે પાછા આવી જાઓ. કેમ હું ઘરે પાછી આવી જઈશ તો આજે ઇજ્જત ગઈ છે, સમાજમાં નામ ડૂબ્યું છે, એ પાછું આવી જશે? બેન, અમે કોઈને કંઈ વાત કરી જ નથી. અમે ફક્ત ને ફક્ત આ વાત ઘર સુધી જ રાખી છે. જો અમે કોઈને કંઈ નહીં કહીએ, બસ તમે ઘરે આવી જાઓ. અને જો એવું હોય ને તો તમારા હસબન્ડને લઈને આવો. હું પપ્પા મમ્મી સાથે વાત કરાવીશ. પ્લીઝ ભાભી, મને ખબર છે કે ઘરમાં કોઈ માનવાનું નથી. ભાઈને મેં એટલે જ ફોન કર્યો હતો, આ વાતની જાણ કરવા માટે જ કર્યો હતો. જો પણ મને પૂરો વિશ્વાસ છે કે ઘરે છે ને કોઈ માનશે નહીં. દામિની બેન, તમારા ભાઈ તમને કંઈ નહીં કહે, પ્રોમિસ. હું એમનાથી વાત કરાવું. હા દામિની, તું છે ને એ છોકરાને લઈને તમતાર ઘરે વહી આવી. બીજી બધી જવાબદારી મારી, બસ મારી ને તાર ભાભીની. અને શું ગેરંટી કે હું ઘરે આવી જાઉં તો તમે બધા માની જશો? દામિની બેન, જો તમે કહેતા હશો ને તો અમે લોકો લખાણ કરવા માટે તૈયાર છીએ. તમે કહેશો ત્યાં સાઈન કરી આપશું કે તમારા જીવને કોઈ જાતનું જોખમ આ ઘરમાં નહીં રહે. પછી મને મારા જીવની ઉપાધિ નથી, વાત દેવેનની છે. મને ખબર છે તમે લોકો મને કાંઈ નહીં કરો, પણ દેવેને તો હેરાન કરી શકો છો ને? નહીં, અમે શું કામ એને હેરાન કરીએ? જો દામિની બેન, લવ મેરેજ કર્યા હોય કે અરેન્જ મેરેજ, એકવાર દીકરી ઘરેથી પારકા ઘરે ગઈ ને એટલે એનો સંસાર ગણાય. તમારા પતિને નુકસાન કરીને અમને શું મળવાનું છે? સારું, હું
વિચારીને તમને ફોન કરીશ. પ્લીઝ દામિની બેન, ફક્ત હા પાડી દો, બાકી બધું હું સંભાળી લઈશ, પ્રોમિસ. હું દેવેન સાથે વાત કરીને તમને ફોન કરીશ. હા ઓકે. માની જાય તો સારું. અને હું કહું આપણે પપ્પાને હોતી વાત કરી દેવી. હા ચલો, હું બધી જ વાત કરી લઈશ. આ ફોન આવ્યો તો દેવલાનો કે હું આવું છું મળવા, તો હવે પાછું મારે જવાનું છે ને એનો કઈ મેળ ન હોય કાંઈ. ના પ્રદીપભાઈ આવ્યો. હવે પછી તું થોડોક ટાઈમે તો આવતો હોય. મેં જવાનું હતું તો હું તારી વાટે રહ્યો, કીધું હોત તો ન્યા મળી લેત રસ્તામાં. આ ગરમીનું તડકાનું માણ પહોંચ્યો છું બાપા અહીંયા. હું કહેવા માટે આવ્યો તો હા જો તમે પેલા ખીજાતા નહીં. એટલે ખીજાતા નહીં એટલે શું કર્યું છે એ કે પેલા મને. એ તો વાત છે એટલે તો કહું છું કે પેલા ખીજાતા નહીં, પ્રોમિસ આપો. એ પ્રોમિસ મને ન દેતા આવડે. જે કામ હોય એ એમ ન હોય, ખીજાતા નહીં તો હું કહું, બાકી રહેવા દો, હું જાઉં છું. હા તે જાણ ને, મારે ક્યાં કામ છે તારું. તો કહી દઉં છું. હા આ, એમાં એવું છે ને કે આ તમારા ઓલા દૂરના સંબંધી નથી કોણ? અશોક દાઢી. હા હા તો એની છોકરી જે છે ને ઓલી દામિની. હા એ કીધું ખબર તાર મારી મમ્મીએ મમ્મી. વાત કરી. હા હા પણ એ કઈ ભેગું થાય એમ નથી. મેં તો એને કહી દીધું છે કે ભાઈ હું કઈ નહીં જાઉં, એટલે તું રહેવા દેજે. જો તું પાછો એની વાત કરવા આવ્યો હોય ને તો તું રહેવા દેજે. હું ત્યાં જાય નહીં ભાઈ. આ વખતે એની વાત નથી, થોડીક ચેન્જ છે, થોડીક વાત અલગ છે. થોડીક જો. અલગ. તમને પેલા મારા મમ્મીએ શું કામ જવાનું કીધું હતું? હા વ્યવહારિક વાત કરવા, કાયદેસર લગ્ન થઈ જાય ને તો સારું. પણ હું તને મેં તાર મમ્મીની ચોખ્ખી વાત ત્યારે ના પાડી હતી કે ભાઈ દાઢીનો મગજ ક્યારે ફાટે ને એનું કાંઈ નક્કી ન હોય. એટલે મેં કીધું આમાં હું ખોટો હલવા આવી કરતાં મેં ના પાડી. એટલે જ તમારી જરૂર પડી છે. ત્યારે તમે ના પાડી દીધી હતી, એટલે હવે તમારી એટલે જરૂર પડી છે કે મેં અને દામિનીએ લવ મેરેજ કરી લીધા છે. હે ઝટકો લાગ્યો ને? મને ખબર હતી એટલે મેં તમને કીધું. ધીરે 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 કીધું, નકર તો હાર્ટ એટેક આવી જાય. પણ ધીરે ધીરે એટલે કીધું મેં. લગ્ન કરી લીધા? લગ્ન કરી લીધા છે. તો હજી તું અહીંયા સુરત જ છો, લગ્ન કરી લીધા તોય? કઈ એમ ભાગી થોડું જવાનું હોય આપણે. કે જો ભાઈ આપણે સીધી વાત છે, આપણે સીધી રીતે ત્યાં જઈને સંબંધ બાંધીને લગ્ન કરવા હતા. પણ હવે એના પપ્પાની અને તમે કાંઈ ધ્યાન ન આપ્યું એટલે પછી અમે લવ મેરેજ કરી લીધા છે. હવે વાત છે તમારે ગયો તું? ગયો તમે જો એટલે મને બીવાનું કઈ વાત ના રે ભાઈ, હું ક્યાંય આવવાનો નથી, પહેલા જ કીધું છે ભાઈ. ભાઈ આપણા સંબંધના હામો. ગમે એ સંબંધ હોય, બાકી દાઢી પાસે હું નહીં આવું. એક વાત ની હો વાત. અરે પણ હારે હું આવે ને તો તું એકલો જઈએ ને ભાઈ, તારા પાસે એટલી બધી તેવડ છે તો મને હું કામ કોણ કહેશો તું? એમ ન હોય. તમે 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 મારી વાત સાંભળો. આ આપણા સંબંધ શું કામના? સંબંધ છે ને 100% હાસા, પણ અહીંયા હું નહીં આવું એટલે નહીં આવું. કઈ સંબંધ હાટું કઈ મારે થોડો માર ખવાય છે કોઈનો? કાંઈ વાંધો નહીં. મને તમારી એક ઉપર આશા હતી. આશા હતી એક ઉપર તમારી. હા ખબર છે, નાટક બધા રહેવા દે. હું કઈ તારા આ નાટકમાં પીક લઈને સમજો. આ તારા દર વખતના નાટક હોય. નાટક નથી કરતો. આંખમાં આંસુ નથી દેખાતા તમને? ખોટા. લોકો ગ્રીસલીન નાખે ને તો એટલા નથી આવતા. મારી વાત સાંભળો તમે. હા બોલ ને ભાઈ ફટાફટ. તું નાટક કર્યા વગર બોલ, શું કામ છે? દામિની હારે મેં મેરેજ કરી લીધા છે. હા તો હવે શું છે? હવે એની હારે સમાધાન કરવાનું છે. એ ન થાય ભાઈ. અરે પણ મારી વાત તો આખી સાંભળી લો, પછી તમારે જે કરવું એ કરજો. તો પણ આખી વાત કરીને ભાઈ તું. એના પપ્પાનો ફોન આવ્યો તો મને કે દાઢીનો? મને કે જમાઈ ઘરે આવો, આપણે સમાધાન કરી નાખી. મને મારી દીકરી વગર નથી ગમતું. જા ભાઈ, પૈતું હવે તારું. આટલું કીધું તો હવે તો હારે નહીં આવો તમે. પૈતું ભાઈ છે ને, તને ભીંડલું બનાવી દે. તું ત્યાં જાય એટલે ખબર પડી છે. એટલે આ કોઈ ક્યાંય તે સાંભળ્યું એવું હે કે ભાઈ છોકરી ભાગીને ગઈ હોય, એનો બાપ એને બોલાવે એટલે સમાધાન કરી દે, એવું ક્યાંય સાંભળ્યું? તું ત્યાં જાય એટલે દામિનીને ફેરવી નાખશે. દામિનીને 2 લાફા મારશે એટલે દામિની પોપટની કોઈટે બોલવા મળશે, હવે મારે નથી જવું. એ ના હો, ના. દામિની એના મોઢેથી ક્યારેય ફરે એમ નથી. એ મારી બાજુ જ છે. હા હું એ તમને વિશ્વાસ આપું છું કે દામિની ક્યારે એમ નહીં કે પપ્પા હું તમે કહો છો એમ કરીશ. એ મારી બાજુ જ રહેશે. બોલો હવે આવશો? એટલો બધો વિશ્વાસ છે તો જાને ભાઈ. તો હું કામ તું મારું ભેજું ખાશો? અરે તમે કેમ સમજતા નથી? તમારા વગર
મારા મમ્મી છે વડીલ, પણ જો આમ તમે અરે હો ને તો કાંઈક આમ ભાઈ મારે કામ હોય કેટલાય તે, અને આજ હાઈનનું મારે કામ લઈ લીધું છે. એટલે જો હું તારી વાટે જ હતો, તે કીધું ને કે હું આવી ગયો, જો 5 મિનિટ મોટો થયો હોત ને તો હું અહીં તને ન મળત, કારણ કે મારે અહીંયા બીજા 20 જણા વાટે હોય મારી. સારું ન આવતા, પણ મને ખાલી એ તો કહો કે ત્યાં આમ કાંઈ કઈ આમ થોડુંક સેફટી વાળું કંઈક તો કહો. જો એમાં છે ને એનો ભાઈ છે ને અશોક, એ સફરજન છે, એનું કાંઈ હાલતું નથી. દામિનીનો ભાઈ સમજો, એ એની ભાભી થોડીક બોલકણી છે, એ બોલ છે. અને દાઢી અરે હજી એકવાર એવું લાગે તો ફોન કરીને પૂછ લઈ, જો તમે ફરવાના નથી ને વ્યવસ્થિત હોય તો અમે હાજર થાવી, તો હાજર થાય છે. પછી ત્યાં જાય ને કાં દામિનીને મૂકીને આવવી પડશે, કાં માર ખાઈને આવવું પડશે. સમજો, દામિની એમ કે ભાઈ અહીંથી મૂકીને વયો જા, તારાથી ને લઈને નહીં જવાય. દામિની કદાચ કહે ને મારે ત્યાં જવું છે તો એવા એને, કારણ કે એની વગજ એટલી છે, ગુંડાવે બોલાવી લીધા હોય કદાચ. આવું બીવડાવતો નથી તને, તારા હારા માટે છે ભાઈ હો. એટલે તારે જવું જાય છે, અને હાલ તું પછી મારે માવો ખાઈને જાવું છો. હા હા, પણ હા સર, નુકસાન તો મારે જ છે. માલ આવે કે ન આવે. મમ્મી, હા, મારા ભાભીનો ફોન આવ્યો હતો. તારા ભાભીનો ફોન? શું કહેતા હતા? કહેતા હતા કે તમે સમાધાન કરવા આવો. લે, આ તો સારી વાત છે. આમાં આટલી ઉદાસ થઈને શું કામ બેઠી છે? જુઓ, સમાધાનની એ લોકો વાત તો કરી રહ્યા છે, અને એ લોકોએ ગેરંટી પણ લીધી છે. કહ્યું છે કે પપ્પાની સાથે એ લોકો વાત કરશે. મને ખબર છે વહુ બેટા, તમને એ વાતની ચિંતા છે ને કે ત્યાં ગયા પછી તમારી સાથે શું થશે. એ લોકોએ સમાધાનની વાત તો કરી છે, પણ ન કરે નારાયણને એ લોકો કંઈક ઊંધી વાત કરશે તો? એટલે મને મારી ચિંતા નથી. મેં એમની સાથે વાત કરી લીધી છે, અને સમાધાન કરવામાં કોઈ વાંધો નથી. એટલે કે ટ્રાય કરવી જોઈએ ને આપણે એકવાર. કરવી જ જોઈએ. અને તને ખબર છે ને બેટા કે આપણે પહેલાં પણ એક વ્યક્તિને આ બાબત માટે વચ્ચે નાખવાના હતા. પ્રદીપભાઈ? હા, તો પ્રદીપભાઈ સાથે પણ મારી વાત થઈ ગઈ છે. હા, કદાચ તમને લોકોને નહીં ખબર હોય, પણ તમારી જાણ બહાર મેં પ્રદીપભાઈને તારા પપ્પાના ઘરે મોકલ્યા હતા, અને આ ઘરની બધી જ ડિટેલ તારા પપ્પાને કેવડાવી છે. હવે એમની પાસે આપણા ઘરની બધી માહિતી પહોંચી ગઈ છે, તો મારું એવું માનવું છે કે જો તારા ભાભી ભાઈ એ લોકો ગેરંટી લેતા હોય કે તું ત્યાં જાય અને સમાધાન થાય, તો આ સંબંધનું સમાધાન કરવું જોઈએ. જુઓ, મેં એમની સાથે ફક્ત એટલી વાત કરી છે કે સમાધાન થાય કે ન થાય એ 2 નંબરની વાત છે, પણ હું ત્યાં ઘરે આવું તો એ લોકો દેવેનને કાંઈ ના કહે કે એની સાથે કંઈ દુર્વ્યવહાર ના કરે. છો બેટા, આ ડર તો મા તરીકે મને પણ છે, પણ તે છતાંય હિંમત બતાવું છું. મારો એકનો એક દીકરો છે, મારી જગ્યાએ કોઈ બીજી માં હોય ને તો ના પાડી દે, પણ હું નથી ઈચ્છતી કે એવું કંઈ થાય. દેવેન, તમારું શું કહેવું છે? મારું પણ એટલે એવું કેવું છે કે હવે ઘણો સમય થઈ ગયો છે, એટલે કદાચ આપણે સમાધાન કરવા જઈએ એટલે કદાચ નહીં બેટા, હા પાડી દે. સમાધાન કરવા જાય અને સમાધાન સફળ જ થાય. મને મારા ભગવાન પર પૂરેપૂરો વિશ્વાસ છે. જો તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, આટલી હિંમત બતાવી, એકબીજા સાથે લગ્ન કર્યા, તો પછી પાછા શા માટે પડો છો? હા, અને એ વાતનો ડર છે ને બેટા તને કે તારા પપ્પા કે તારા ભાઈ તને બળજબરીથી ત્યાં રાખી લેશે? હા, પણ એક બીજી પણ વાત છે. શું? તમે કહ્યું ને કે આ ઘરની પરિસ્થિતિ તમે ત્યાં કેવડાવી જ છે, તો જુઓ, અહીંયા કંઈ વાંધો નથી ને. દેવેનની નવી નવી નોકરી લાગી છે, તો પગાર થોડો ઓછો છે, સમય જતાં એ પણ પ્રગતિ કરી લેશે ને. અને સંસ્કારની રીતે ઘર જોઈએ તો તમારા ઘરમાં કોઈ વાંધો નથી, હું સુખેથી જ રહીશ. જો એટલી વાત મારા પપ્પા સમજી જાય ને તો એમને પણ કંઈ વાંધો નહીં હોય. હું એ જ કહું છું કે આ બધી આપણને ખબર છે, પપ્પા તો સમજવા જોશે ને. કદાચ એવું પણ બની શકે કે આપણા ઘરની ડિટેલ એમની સુધી પહોંચી છે,
એટલે હવે એ સમાધાન કરવાના બહાને આપણને ઘરે બોલાવશે અને દામિનીને રોકી લેશે તો એનો પણ આઈડિયા છે મારી પાસે. જો એવું કંઈ થશે એ લોકો આપણને દગો આપશે ને તો મને મોકો મળશે ને તો હું પાછી ભાગી જઈશ. જો જોયું હવે આ એટલી હિંમત કરે છે તો તું છોકરો થઈને શું કામ પાછો પડે છે? દેવેન જુઓ એકવાર ટ્રાય તો કરવી જોઈએ ને. જો કદાચ માની જાય તો મારા મમ્મી પપ્પા સાથે એ ઘર સાથે પાછો આવરો જાવરો ચાલુ થઈ જાય ને મારો. જો તમારા આવરા જાવરા શું કહેવાય હા એના પિયરે આવર જવર કરતી થઈ જાય પણ એમ. એનો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ કેવું છે કે જો એને ત્યાં રોકી લીધા તો પછી જો મારી પાસે ત્રેવડ નથી કે હું પોલીસ કેસ કરું ને પોલીસ કેસમાં ટાઈમ પસાર કરું ને એ મને જવાબ આપે હું એને જવાબ આપું અને પછી તું તો એના ઘરે જ રે. બસ. બધું થઈ ગયું. તે તારી બધી આપ ફીતી વર્ણવી લીધી, હા વહુએ સાંભળી લીધી. હા બસ તો એકવાર હિંમત કરીને જા ને બેટા, હું બેઠી છું ને. તમે નહીં આવો? ના હું નહીં આવું, એટલે કારણ કે એ ઘરની તું દીકરી છે અને આ જમાઈ જ્યાં સુધી વેવાયા સંબંધને નહીં સ્વીકારે ને ત્યાં સુધી એ ઘરમાં હું નહીં આવું. પણ મમ્મી તમારે તો કહ્યું ને. ઓકે. ઠીક છે મારે એકલાને અને લડવાનું. કદાચ તમે બે ફસાયા તો કાઢવા માટે કોઈક તો બહાર જોઈશે ને. હા નહીં, આપણે બંને કરતા છે ને મમ્મી પાસે દિમાગ વધારે છે. સમજી ગયા? તો ચાલો હવે. જશો? ઈ નહીં આવે એમાં મારું અડધું દિમાગ હાલતું બંધ થઈ જાય. હું છું ને, શું કામ ડરો છો? હા. હિંમતે મર્દા મદદે ખુદા. જાઓ બેટા, ફતેહ હો. જય હિન્દ, જય ભારત, હા જય જય શ્રી શ્રી કૃષ્ણ, કૃષ્ણ. વંદે માતરમ. ભારત માતા કી જય. દામિનીની બેનપણી ત્યાંથી આવી કે નહીં? પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે તમને એક વાત કરવી છે. હું વાત કરીશ. હું કાલ તમારી હારે ખોટું બોલ્યો હતો. એવી રીતે હું જરૂર પડી તારે મારી સામે ખોટું બોલવાની? પપ્પા પહેલાં પૂરી વાત તો સાંભળી લો, પછી જે ગુસ્સો કરવો હોય ને એ કરજો. હા, મેં એમ કીધું હતું ને કે દામિની એની ફ્રેન્ડની ત્યાં રાત રોકાવાની છે, પણ એ વાત ખોટી હતી. તો સાચું હું છે જટ બોલ ને ભાઈ. હા શું હું છે એમ જો કહીશ ને તો તમારા પગ નીચેથી જમીન ખાઈ જાય. હવે તું છે ને એમ નહીં બોલ. કેને શું વાત છે, જે હોય તે જલ્દી. કેને ભાઈ. પપ્પા દામિની બેન કાલ રાતે ઘરે નહોતા આવ્યા ને, એટલે એમનો એવો ફોન આવ્યો હતો કે હું મારી ફ્રેન્ડના ઘરે રોકાવાની છું. હા ભાઈ તો મને ખબર છે. હા, તમારા દીકરાએ હા પણ પાડી, પણ જ્યારે આજે સવારે અમે લોકો એને ફોન કર્યો ને ત્યારે ખબર પડી કે દામિની બેને લગ્ન કરી લીધા છે. હા, લગ્ન કરી લીધા છે? ખોટી વાત હશે આ. તમે મને છે ને ખોટી રીતે ભરમાવમાં આ વાત હું માનવા તૈયાર નથી. પપ્પા મેં વાત કરી છે એમની સાથે. દેવેન કરીને કોઈ છોકરો છે, આ દામિની બેનને ઘણા સમયથી જે છોકરો મૂકવા આવતો હતો ને આપણા ઘરે, એ જ એની સાથે લગ્ન કર્યા છે અને અત્યારે એના જ ઘરે છે. મેં વાત કરી છે એમની સાથે. મારા માનવામાં નથી આવતું. પપ્પા સાંભળો, આ સત્ય છે અને આ સત્ય તમારે સ્વીકારવું પડશે. હા પપ્પા જુઓ, અમને ખોટું બોલીને શું ફાયદો છે? અમને પણ અત્યાર સુધી ખબર નહોતી. અશોકે મને હમણાં જ વાત કરી અને મેં દામિની બેનને ફોન પણ કર્યો. મેં અહીંયા બોલાવ્યા છે એ લોકોને. પપ્પા પ્લીઝ તમારા મગજ પર બરફ રાખીને વાતને સાંભળજો, વિચારજો ને પછી નિર્ણય કરજો. પપ્પા હજી કાંઈ બહાર કોઈને ખબર નથી પડી તો છોકરો તમે કેવો છે એ જોઈ લો અને એને બધી પૂછપરછ કરો. જો છોકરો સારો હોય તો પછી એની હારે જ લગ્ન કરાવી દઈએ. હા પપ્પા. પણ એકવાર આપણી દીકરીએ કહેવું તો જોઈએ ને લગ્ન કરવા હતા. પણ એ તો બધું અમે તમને આ તો સમજ પોતાની રીતે નિર્ણય લઈ લીધો અને અત્યારે મારું તો નાક વઢાણું ને ઘરમાં. પપ્પા અમે સમજીએ છીએ, પણ જો જે થઈ ગયું છે એને કોઈ ટાળી શકવાનું નથી, પણ જે થવાનું છે એ તો આપણા હાથમાં છે ને. એ કંટ્રોલ તો આપણે કરી શકીએ નહીં કે આપણે શું કરવું છે. ઉગ્રતાથી કોઈ વાતાવરણને બાંધવાની જરૂર નથી. પ્રેમથી વાત કરજો. છોકરો કે દામિની, દામિની બેન, દીકરા આ તારી ભાભીને ભાઈ કહે છે એ વાત સાચી છે? હા સાચી જ હોય ને, આમ જો ને કપાળમાં. જુઓ પપ્પા, તમે કંઈ બોલો કે ખીજાવ ને એની પહેલાં
મારી વાત સાંભળી લો. હું તમને આ વાત કરવાની હતી, પણ આ મમ્મી, ભાભી અને ભાઈ ત્રણેય તમને મારા વિશે રોજે કાંઈક ને કાંઈક આવીને કહેતા હતા કે હું રાત્રે ઘરે મોડી આવું છું, બહાર રખડું છું, પૈસા વાપરું છું. જે પણ થતું હતું ને એ બધું આના માટે થતું હતું. હું એની સાથે સમય વિતાવતી હતી, એની સાથે જ રહેતી હતી. અને જુઓ, તમારી દીકરી એટલી નાની પણ નથી ને અને સમજુ પણ નથી કે છોકરાને પસંદ કરવામાં માર ખાઈ જાય. જુઓ, એટલી બુદ્ધિ મારામાં છે. મેં જે છોકરાને પસંદ કર્યો છે ને એ મને સારી રીતે રાખશે, મને ખુશ રાખશે. આનાથી વિશેષ તો તમારે શું જોઈએ? એક બાપની એ જ ઈચ્છા હોય ને કે દીકરીને લગ્ન ગમે ત્યાં થાય, પણ બસ એ સુખી રહેવી જોઈએ. મને બીક લાગી હતી પપ્પા તમારી કે હું તમને કઈ રીતે વાત કરું. તમે મારા પર એટલો વિશ્વાસ મૂક્યો હતો. પપ્પાથી શું બીવાની જરૂર હતી? તને તો ખબર છે હું જે પણ વાત કરીશ ઈ પપ્પા તો માનવા જ છે ને. અને આ તારા લીધે તો હું આ બધાનો વિરોધ કરતો હતો, તારી કેટલી ફેવર કરતો હતો. અને તારા લગ્નની વાત જ્યારે તું મને ન કર ને બેટા, તો એક બાપને કેટલું દુઃખ લાગે એનું તને ખ્યાલ છે? પપ્પાજી, જો આને પણ એટલી ચિંતા હતી તમારી, પણ એક વાતથી ડરતી હતી કે જો પપ્પાને હું ફોન કરીશ ને તો પપ્પા ક્યારેય આપણા લગ્ન નહીં થવા દે. એટલા માટે એ એવું વિચારીને તમને ફોન કર્યો અશોકભાઈ. પપ્પા, સાચું કહું ને તો હું ડરી ગઈ હતી. શું કરવું અને શું નહીં એ કાંઈ સમજાતું નહોતું. માનું છું કે મેં જે કર્યું એ ખોટું છે, જેવી રીતે કર્યું એ ખોટું છે. આમ ના કરવું જોઈએ. પપ્પા પ્લીઝ, જો દામિની બેન જે વાત કરે છે ને એ બરાબર જ છે. હવે લગ્ન થઈ ગયા ને તો દેવેન સાથે વાત કરી અને વાતને અહીંયા જ પતાવો. હા, પણ આ છોકરાનું તો પેલા થોડુંક પૂછો, શું હા. કરે છે, શું નહીં. હા, આ એક છોકરો છે. દામિની બેન, બોલવા દો એને. પપ્પા, હા બેટા, તે તો મને ના પૂછ્યું કે બાપુજી મારે લગ્ન કરવા છે, એક છોકરો મને પસંદ છે. હવે જોઈએ ને તારી પસંદગી કેવી છે. હા, હા હવે હા, બોલ બેટા, શું કરે છે તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ પપ્પા, ઓલરેડી તમારા સુધી મારા ઘરની આખી ડિટેલ પ્રદીપભાઈ થ્રુ પહોંચી જ ગઈ છે, પણ છતાં હું તમને કહી દઉં, અમારે પ્રોપર્ટીમાં એક મકાન છે અને હું એક નોકરી કરું છું. અને દેવેન કુમાર, ડરવાની કોઈ જરૂર નથી. પપ્પા તમારી બધી જ વાતને સાંભળવા માટે તૈયાર છે. હિંમતથી વાત કરો. આ હરખું બોલી શકતો નથી આ મારી દીકરીને, તું હું જિંદગીભર ખુશ રાખવાનો મમ્મી હતો. બોલ છે, બોલ છો ને? હા, જો હું નોકરી કરું છું અને વધારે તો નથી કમાતો, પણ એટલું કહી દઉં કે મારા ઘરમાં દામિનીને હું ખુશ રાખીશ. હું બટકું રોટલો ખાઈ લઈશ, પણ તમારી દીકરીને હું ક્યારેય ભૂખી નહીં રહેવા દઉં. મારા ઉપર બસ. બસ સાંભળી લીધું. સાંભળી લીધું. પહેલાં તો છે ને તમે બંને અહીંયા આવવાની હિંમત જે દાખવી છે ને એ મને ગમ્યું. બાકી આજકાલ છે ને છોકરાઓ ભાગી ગયા પછી મા બાપને મોઢું નથી બતાવતા. અમે જાણીએ છીએ તમને નાનેથી મોટા કર્યા છે, કેટલી લાગણીઓ સાથે અમે તમને પાળ્યા પોષા હોય, પણ જ્યારે સંતાનોને પાંખ આવે ને અને એમાંય જ્યારે કોઈ બીજાનામાં પ્રેમ પાંગરે ત્યારે કદાચ મા બાપની સામે એની જીભ નથી ઉપડતી. અને મારી દીકરીને હું તો આટલો લાડ કરતો હતો. બેટા, એક વખત તો મને કહેવું હતું ને, તું ખુશ રહીને એના માટે તો અમારું જીવતર, અમારું તમને બધાને સંતાનોને બધાને સમર્પિત હોય છે. પપ્પા, અમારે બીજું જોઈએ શું? તમારી ખુશીમાં જ તો અમારી ખુશી હોય. મને ડર એ હતો કે દેવેન ઓછું કમાય છે અને એના કારણે કદાચ તમે ના પાડી દીધી તો. અરે બેટા, કમાણી ઓછી આજે ભલે થતી, પણ માણસ નિષ્ઠાવાન હોય, જવાબદારી લેવા તૈયાર હોય. આ ઓછી કમાણીમાં પણ
એ તારા પ્રેમને સાચવી શકતો હોય, તને સાચવી શકતો હોય, તો એથી વિશેષ અમારે બીજું શું જોઈએ? રૂપિયા પૈસા તો બેટા આજ છે ને કાલ નથી. એટલે- પણ તે જે પાત્રની પસંદગી કરી છે ને એ કાબિલેદાદ છે. એટલે પપ્પા તમે માની ગયા? હા હવે લખાણ કરાવશો કે શું? હા. પપ્પા માની ગયા છે ને? પપ્પા માની ગયા છે. પપ્પા માની ગયા? હા પણ મારી વાત સાંભળ, તું અત્યારે આની હારે નહીં જા. હે હા નહીં જઈ શકે. હા બેટા, હા બરાબર છે. પપ્પા માની ગયા, મમ્મીને તો પૂછ. મમ્મી તમે તો મારા મમ્મી છો ને, તમે તો મને ના જ નહીં પાડો. મને વિશ્વાસ છે તમારા પર. હું તમારી લાડલી નાની હું તારી સાથે ક્યારેય નહીં બોલું. મમ્મી મમ્મી સમજવાની કોશિશ કરો ને પ્લીઝ. બેટા મેં મા બાપે સંતાનો માટે કેવા કેવા સપના જોયા, એમાં ખાસ કરીને એક બાપ જ્યારે દીકરીના લગ્ન માટેની જ્યારે પળોને માણતો હોય ને તો એની વેદના એ જ જાણે. પપ્પા લગ્ન પણ આપણે માણીશું ને. જો દેવેન કુમાર, અત્યારે તમે તમારા ઘરે જતા રહો, તમારા મમ્મીને મળીને લગ્નની તારીખ કઢાવીને કે તમે જાન લઈને આવો ને અમારા નણંદબાને લઈ જાઓ. અરે બેટા હવે ડરવાની કોઈ જરૂર નથી. હું રાજી છું, પરિવાર રાજી છે. અને જો દેવનકુમાર, અમારા ઘરની ઇજ્જત પણ જળવાઈ રહેશે. અમારી દીકરીને અમારા ઘરેથી વળાવીશું, સગાઈ કરીને લગ્ન કરીને. એવું હોય તો મહિના 2 મહિનામાં આ બધી વિધિ પતાવી દઈશું. હા એક મિનિટ. હા આ પ્રદીપભાઈ એવું કહેતા હતા કે તારી સાથે મારપીટ થશે, કા દામિનીને ઘરે અરે એવું કાંઈ નહીં થાય, તમે એ ચિંતા છોડી દો. જો તમને ટ્રસ્ટ ના હોય ને તો અમે લોકો બકાયદા કાયદેસર લખાણ કરવા માટે તૈયાર છીએ કે આ તમારી અમાનત અમારા ઘરે છે. તને બેટા તારા બાપની જબાન પર ભરોસો નથી? છે વિશ્વાસ દેવેન. મને પણ વિશ્વાસ છે. તો જાઓ હવે, હું આ વાત મમ્મીને કરી દઉં. જલ્દી જાઓ અને જલ્દી જાન લઈને આવો. હા જય શ્રી કૃષ્ણ. સારું, ચોકડીઓ કઢાવીને જાન લઈને આવો. જાઓ, અમે તૈયાર છીએ. બસ ને બેટા, તારું મન માનો વર તો તને મળી ગયો ને? ખુશ ને હવે? હે? મન માન્યો વર પણ મળી ગયો અને ગામમાં આબરૂ પણ બચી ગઈ. હા